હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મારું નામ સ્નેહલ વિજયકુમાર પુરાણી છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. અગાઉ આપણે ચેપ્ટર નંબર 1 રિન્યુએબલ એનર્જી રિસોર્સિસની અંદરમાં 5 લેક્ચર જોઈ ગયા છે. આજે આપણે છઠ્ઠું લેક્ચર જોવાના છે, જેમાં આપણે એડવાન્સ બાયોફ્યુઅલ વિશેની વાતચીત કરવાના છીએ. તો આજે જે પ્રેઝન્ટેશન છે એની અંદરનો ફ્લો જે છે એ તો સૌથી પહેલાં છે બાયોફ્યુઅલ ટેકનોલોજી સમજવાના છે, નીડ ઓફ બાયોફ્યુઅલ્સ કેમ જરૂરી છે, બ્રીફ અબાઉટ બાયોફ્યુઅલ વિશેની થોડી માહિતી છે, બાયોફ્યુઅલ્સ શું છે, કયા કયા પ્રકારના બાયોફ્યુઅલ્સ અવેલેબલ છે, બાયોઇથેનોલ, બાયોડીઝલ અને એડવાન્સ બાયોફ્યુઅલ્સ વિશેની થોડી માહિતી મેળવીશું. આ પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે થોડા રેફરન્સીસની જરૂરિયાત પડી છે, એ પણ તમને બતાવીશું છેલ્લે. તો બાયોફ્યુઅલ ટેકનોલોજી તો એવું છે કે ભાઈ આપણી પાસે પેટ્રોલિયમ પેદાશો ઉપર આપણે ઘણું બધું કામ કરીએ છીએ. આ પેટ્રોલિયમ પેદાશો આપણે બહારથી આયાત કરવી પડે છે. તો ગવર્મેન્ટ જે છે એને બહુ ભાર મૂકેલો છે કે જેથી કરીને બહારથી મંગાવવું પડતું પેટ્રોલ કાં તો ડીઝલ એટલે કે પેટ્રોલિયમ પેદાશો, ગેસોલિન પ્રોડક્ટ્સ જે છે એ સાથે સાથે જે બહારથી ગેસ આવે છે એ બધાના લીધે ક્યાંક કાલ ઉઠીને એવું થાય કે ઇમરજન્સી સિચ્યુએશન આવે, આપણે બીજા દેશ સાથેના અણબનાવના કેસમાં આપણા ત્યાં આગળ આવતો ગેસનો સપ્લાય અથવા તો ડીઝલ, પેટ્રોલ એ બધાનો જે સપ્લાય આવી રહ્યો છે એ આવતો બંધ થઈ જાય તો આપણા દેશની અંદરમાં એનર્જીની સ્કેર્સિટી જનરેટ થાય. તો એને પહોંચી વળવા માટે અને એનર્જીની સિક્યુરિટી મેન્ટેન કરવા માટે અને આપણા દેશને સ્વાવલંબી બનાવવા માટે બાયોફ્યુઅલ ટેકનોલોજીનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. એટલે જ કહે છે કે government has emphasized on achieving energy security of the country with a target of reducing import dependence from that is usage of fossil fuels. તો એના લીધે એવું થશે કે ભાઈ આપણા દેશની અંદરમાં ઇન્ડિયન એનર્જી માર્કેટની અંદરમાં બાયોફ્યુઅલનો ખૂબ જ મોટો રોલ આવશે. ગવર્મેન્ટ જે છે એને આ પ્રકારના એમ એટલે કે એક લક્ષ્ય સાથે બહારથી આયાત કરવામાં આવતા પેટ્રોલિયમ પેદાશો એટલે કે ક્રૂડ ઓઇલ છે, ફોરેન એક્સચેન્જ બચાવવા માટે સારામાં સારું રેમ્યુનરેશન એટલે કે મહેનતાણું આપણા ખેડૂતોને મળી રહે એ આશા સાથે એમની ઇન્કમમાં વધારો થાય. કારણ કે જે પ્રોડક્ટ એ લોકો બનાવવાના છે એની સાથે એની બાય પ્રોડક્ટ તરીકે જ તમે એનો કચરાનો વેસ્ટ અથવા તો એગ્રીકલ્ચરલ વેસ્ટ અથવા તો સોલિડ વેસ્ટ જે પણ બી જનરેટ થાય છે સાથે સાથે એની અંદરથી તમે બાયોફ્યુઅલ બનાવી શકતા હોય તો એને ડબલ ઇન્કમ જનરેટ થઈ શકે. બીજું કે વાતાવરણની અંદર જે આ પ્રદૂષણ ફેલાય છે પ્રદૂષણની પણ માત્રાને ઘટાડવી છે. કેમ કે જ્યારે પ્રદૂષણ ફેલાય છે તો એની સાથે કાર્બન ડાયોક્સાઇડ ગેસ તો ઉત્સર્જિત થાય જ છે જેના લીધે વાતાવરણને નુકસાન છે. સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ જેને નોક્સ અને સોક્સ કહેવામાં આવે છે જે વાતાવરણને વધારે પ્રદૂષિત કરી રહ્યા છે. સાથે પર્ટિક્યુલર મેટર જેને આપણે પીએમ કહીએ છીએ એ વસ્તુઓ વાતાવરણની અંદરમાં એટલા મોટા પ્રમાણમાં ઉત્સર્જિત થાય છે જેના લીધે થઈને આપણે જાતે જોઈએ છે કે દિલ્હી જેવા રાજ્યમાં તો શ્વાસ લેવાની તકલીફ પડે છે. તેમાં માણસોને ઘણા દિવસ વ્હીકલ બંધ કરવા પડે છે, સ્કૂલો કોલેજો બંધ રાખવી પડે છે જેનું લોકોને નુકસાન જાય છે. તો આની સાથે સાથે વાતાવરણને નુકસાન ના થાય એવી રીતે ફોસિલ ફ્યુઅલનું જે બળતણ આપણે બહારથી મંગાવવું પડે છે તે ઓછું કરીને આપણા દેશનું સ્વદેશી ફ્યુઅલ આપણે વાપરીએ. સાથે જે સોલિડ વેસ્ટ હતો મ્યુનિસિપલ કોર્પોરેશનનો તે MSW એટલે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, એગ્રીકલ્ચરમાંથી જે નીકળતો તે સોલિડ વેસ્ટ પ્લસ બાયોલોજિકલ વેસ્ટ જેની મદદથી આપણે બાયોમાસને તે બનાવતા હતા એનાથી ઉર્જા ઉત્પન્ન કરતા હતા એ બધાને રાખીએ તો આ કચરો આપણે એક જગ્યાએ એકઠો કરીએ તો એના લીધે જે શહેરોમાં અને રાજ્યમાં જ્યાં આગળ ત્યાં આગળ જે બધી ગંદકી દેખાતી હતી એ ગંદકી દેખાતી બંધ થઈ જશે. તો ચોખ્ખાઈ બી રહેશે જેના લીધે બીજા પ્રોબ્લેમ જે થતા હતા કે ભાઈ રોગ થતા હતા, રોગચાળો ફાટી નીકળે તેના ઉપર કંટ્રોલ આવી જાય, લોકોનું હેલ્થ સારું રહી શકે. આ બધા જ અલગ અલગ ચેલેન્જીસને ધ્યાન પર લઈને ભારતે સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાને લઈને મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇનમાં પ્રમોશન કરવા માટે બાયોફ્યુઅલ ટેકનોલોજીને આગળ વધારી છે. હવે બાયોફ્યુઅલ જે છે એને જોવા જઈએ તો એ શું બતાવે છે કે ભાઈ બાયોફ્યુઅલ એ ભારતની અંદરમાં એક કમિટમેન્ટ બતાવે છે કે આપણે
દુનિયાની અંદરમાં સૌથી સારામાં સારું બાયોફ્યુઅલનું ઇનોવેશન લાવીને ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું, એટલે કે ઉપયોગમાં લઈ શકીએ એવું છે. કારણ કે બાયોફ્યુઅલની જો ટ્રેજેક્ટરી જે છે તો ઇન્ડિયાની અંદરમાં ઘણા બધા સ્કોપ્સ છે. આપણી પાસે જોઈએ તા પ્રમાણમાં બધા રિસોર્સિસ અવેલેબલ છે. તો એ વાપરવા તો છે જ, પણ સાથે સાથે એના ઇમ્પ્લિમેન્ટેશનમાં કયા કયા ચેલેન્જીસ આવશે, એમાં કેટલી તકો રહેલી છે, અને એને આપણે વિશ્વના એટલે કે વૈશ્વિક સ્તરે આગળ લઈ જવો હોય તો એની અંદરમાં શું શું વસ્તુ જરૂરિયાત રહે છે, એની પોલિસી કેવી હોવી જોઈએ, એમાં આપણો રોલ શું છે એ આપણે જાણતા હોવા જરૂરી છે. તો અત્યાર સુધીની વાત કરીએ તો ઇન્ડિયાની જે બાયોફ્યુઅલની જે જર્ની છે, જે શરૂઆતના ઇનિશિયેટિવ એટલે કે શરૂઆતની નાની નાની જે શરૂઆતો આપણે જે પગલાં લીધા છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણે ગ્લોબલ સ્ટેજ ઉપર જોવા જાય તો ભારતે ઘણી સારી પ્રગતિ કરેલી છે. એ શું બતાવે છે કે આપણા દેશના લોકો માળખાગત રીતે અને એક સારામાં સારા આયોજનને ધ્યાને લઈને આ પ્રકારની ઉર્જાને આગળ લઈ જવાનો એક ધ્યેય લીધેલો છે, જેથી કરીને આપણે સસ્ટેનેબલ એનર્જી ફ્યુચર એટલે કે વાતાવરણમાં ટકી રહે એવી મુક્ત ઉર્જા, જેથી વાતાવરણને બી પ્રદૂષિત ના થાય અને વાતાવરણ ચોખ્ખું રહેવાની સાથે સાથે માણસના હેલ્થની ઉપરની આડઅસરો, સાથે સાથે લોકોની જીવનશૈલી વધારે સારી બની શકે એવી ઇન્કમ આપણે આપણા દેશમાં જ ઉત્પન્ન કરી શકીએ, એ અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. વાત કરીએ તો બાયોફ્યુઅલ સેક્ટરની શરૂઆત લગભગ 2000ની સાલમાં કરી હતી, જેમાં આપણે એક શરૂઆત કરી હતી કે ભાઈ આપણે જે પેટ્રોલ લઈ રહ્યા છે ગેસોલિન પ્રોડક્ટ, એની અંદરમાં 5% ઇથેનોલને મિક્સ કરીને પાયલોટ પ્રોગ્રામ 2001માં ચાલુ કરવામાં આવેલો હતો, અને એના થોડા રિઝલ્ટ જોવા માટે લીધું હતું કે ભાઈ આની અસર કેવી થઈ રહી છે, આનાથી શું ફાયદો થાય છે. તો એ જે શરૂઆતનું જે આપણે પગલું લીધું હતું કે જે આગળ દેશને લઈ જવા માટે, કે જે આપણે નવા પ્રકારની ઉર્જાનું સંશોધન કરવા માટે કન્વેન્શનલ ફ્યુઅલ જે છે એના એક વૈકલ્પિક સ્ત્રોત તરીકે તમે આવું એક બાયોફ્યુઅલ તૈયાર કર્યું હતું, જેમાં 5% ઇથેનોલને બ્લેન્ડિંગ પ્રોસેસથી મિક્સ કરેલું હતું, એટલે કે એનું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું, જેમાં 95% શુદ્ધ પેટ્રોલ અને 5% ઇથેનોલને મિક્સ કરીને એનું બ્લેન્ડિંગ પ્રોસેસથી એક ફ્યુઅલ બનાવવામાં આવ્યું. અને પછી એને આગળ લઈ જવા માટે અને અલગ અલગ રાજ્યોમાં તેમજ આપણા ત્યાં આગળ જેટલા યુનિયન ટેરિટરીઝ જે છે તેની અંદર પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, એનું યુટિલાઇઝેશન થઈ શકે, એના માટે અલગ અલગ પોલિસી બનાવવામાં આવી, અલગ અલગ સ્ટેજ ઉપર એને આગળ વિકસાવવામાં આવી છે. 2009ની અંદરમાં આને વધારે આગળ લઈ જવામાં આવે, એટલે કે ફર્ધર સોલિડિફાઈડ, એટલે આને વધારે આગળ લઈ ગયા આપણે એક સારા મક્કમ ઈરાદા સાથે કે આપણા દેશમાં આપણે બાયોફ્યુઅલ જ બનાવવું છે. આ બાયોફ્યુઅલની પોલિસીના લીધે આપણા બાયોફ્યુઅલના જે પ્રોડક્શન હતા એ અને એના યુટિલાઇઝેશન માટે, એના પ્રમોશન માટે અને એના ગ્રોથ એટલે કે એના વધારા માટે, એક્સપાન્શન માટે આપણે નવી પોલિસી તૈયાર કરી 2009માં. આ જે પોલિસી તૈયાર કરવામાં આવી એનો મુખ્ય આધાર આપણે ફક્ત ને ફક્ત એનર્જી જનરેશન એટલે કે એનર્જી સેક્ટર જે હતું એ અને બાયોફ્યુઅલનું જે સિગ્નિફિકન્સ હતું એ બંનેને ધ્યાને લઈને જ આપણે 2018માં આ પોલિસીની અંદરમાં ખાસા એવા સુધારા કરવામાં આવ્યા અને એનું ઇમ્પ્લિમેન્ટેશન ને અપડેશન જૂન 2022માં આપણે કર્યું હતું. તો સમયાંતરે વર્ષે દાડે જ્યારે એનો પ્રોગ્રેસ જોવામાં આવે તો ઇન્ડિયાએ જે છે સારો એવો પ્રોગ્રેસ અચીવ કર્યો છે અને ઘણા બધા માઇલસ્ટોન અચીવ કર્યા છે, જેમાં આપણા દેશની અંદરમાં અત્યારે આપણે જે આ પ્રોગ્રેસિવ બ્લેન્ડિંગનો જે ટાર્ગેટ છે, એટલે આ જે બ્લેન્ડિંગ મિશ્રણ બનાવવાનો ટાર્ગેટ છે, તો આપણે 20% સુધીનું ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલની અંદરમાં 2025 સુધીનો ટાર્ગેટ રાખેલો હતો, એટલે કે 80% શુદ્ધ પેટ્રોલ જેમાં 20% ઇથેનોલનું મિશ્રણ ઉમેરવાના હતા. વધુમાં જોવા જઈએ તો આપણે બાયો રિફાઇનરી જે છે આખા દેશની અંદરમાં બનાવવાના, તેમાં ટોટલ 12 બાયો રિફાઇનરી આખા ભારત દેશની અંદરમાં બનાવવાનું વિચાર્યું હતું, જેથી કરીને આનું બાયોફ્યુઅલનું જે પ્રોડક્શન છે એને વધારે મોટા સ્તર ઉપર લઈ જવા માટે. કેમ કે નાના નાના પ્લાન્ટ તો હોઈ શકે, પરંતુ આખી મોટી રિફાઇનરી હોય તો એની અંદરમાં
કરોડો લીટર અથવા તો મિલિયન મેટ્રિક ટન્સ ઓફ બાયોફ્યુઅલ્સ યુ કેન પ્રોડ્યુસ, એટલે કે તમે બહુ મોટી ક્ષમતામાં બાયોફ્યુઅલ એટલે પ્રોડ્યુસ કરી શકો છો. બીજું, વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો ઇન્ડિયાએ એક પોતાની અલગ ઓળખ ઊભી કરી છે બાયોફ્યુઅલ્સની અંદરમાં. કારણ કે સૌથી વધારે બાયોફ્યુઅલ જે અવેલેબલ છે એ બે દેશ છે, એક છે અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, અને બીજું છે બ્રાઝિલ. સાઉથ અમેરિકન કન્ટ્રીઝ, આ બ્રાઝિલ જે છે, આ બંનેની અંદરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બાયોફ્યુઅલ બનાવવાની શરૂઆત થઈ. અને આ લોકોએ શરૂઆત લગભગ 1900ની સાલમાં આ વસ્તુઓની શરૂઆત કરવાની કરી હતી. એના પગલે પગલે લોકોને આવું બાયોફ્યુઅલ બનાવવાનો વિચાર આવ્યો અને લોકોએ બાયોફ્યુઅલ પ્રોડક્શન માટે ઘણી બધી ટેકનિક્સ ને બધું ઘણો વિચાર કરેલો છે. અમેરિકા અને બ્રાઝિલની સાથે સાથે ભારતે પણ સારું એવું પ્રગતિ સાધી છે, જે એવું બતાવે છે કે ભારત કટિબદ્ધ છે કે ભાઈ પોતાના દેશની અંદરમાં બનતું બાયોફ્યુઅલ જ આપણે વાપરીએ, જેથી બહારથી આયાત કરવા પડતી પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર આપણે નિર્ભર રહેવું પડે જ નહીં. બીજું છે કે ઇન્ડિયાનું બાયોફ્યુઅલ સેક્ટર જે છે એની અંદરમાં બાયોમાસનો જે રિસોર્સ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. કારણ કે આપણે જાણીએ છીએ કે હજી બી આખા ભારત દેશની અંદરમાં કુલ વસ્તીના લગભગ 45 થી 55% લોકો હજી પણ ગામડામાં રહે છે. અને ગામડાની અંદરમાં ભારત દેશ એક એવો દેશ છે કે જે ખેતી પ્રધાન દેશ છે, કે જેમાં ખેતી એક મુખ્ય આપણો ધંધો છે અથવા તો બિઝનેસ છે, કે જેની બાય પ્રોડક્ટમાં બાયોફ્યુઅલ, બાયોમાસ બધું બની શકે છે. કારણ કે આપણી પાસે એગ્રીકલ્ચરલ વેસ્ટ બી મોટા પ્રમાણમાં છે, અને બાયોલોજિકલ વેસ્ટની જે વાત કરીએ જેની અંદરમાં ગોબર ગેસની વાત કરવામાં આવે તો એ બી ખૂબ જ મોટા પ્રમાણમાં અવેલેબલ છે. અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો ભારત દેશે એપ્રોક્સિમેટલી 500 મિલિયન ટન ઓફ બાયોમાસ, જેને વિથ અ સરપ્લસ ઓફ 120 થી 150 મિલિયન ટન્સ અવેલેબલ ફોર એનર્જી પ્રોડક્શન, કે જેની અંદર 120 થી 150 મિલિયન ટન આપણી પાસે ઉર્જા ઉત્પન્ન કરવા માટે વધારાનો અવેલેબલ છે. બીજું, બાયોફ્યુઅલ જે છે એને ખાસી એવી પ્રગતિ સાધેલી છે ખૂબ જ નાના સમયમાં. ટોટલમાં જોવા જાય તો 12.83% ઓફ ટોટલ રિન્યુએબલ એનર્જી જનરેશન જે છે એ પ્રોડ્યુસ કરવા માટે બાયોફ્યુઅલ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એનું જે પ્રતિશત જોવા જઈએ તો 12.83%, એને તમે નિગ્લેક્ટ કરી શકો એવા નથી. આ શું બતાવે છે કે આપણે ફક્ત સોલાર, વિન્ડ, ટાઇડલ એનર્જી, જીઓથર્મલ એનર્જી, સ્મોલ હાઇડ્રો એના ઉપર જ આધારિત નથી. આપણે રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ અલગ અલગ પ્રકારના જે વાપરીએ છીએ એમાં આપણે બાયોફ્યુઅલના લીધે જે આપણને એક કરતાં વધારે ઓપ્શન, એટલે કે એક કરતાં વધારે ડાયવર્સિફાઈડ ચોઇસ મળે છે, જે બતાવે છે કે આપણે આપણા દેશને એક કરતાં વધારે રસ્તેથી એનર્જીની જે ડિમાન્ડ છે સેટિસ્ફાઈ કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. એ જ બતાવે છે કે આપણે જે બહારથી આયાત કરવા પડતા ફોસિલ ફ્યુઅલ છે હવે એની જરૂરિયાત દિવસે દિવસે ઘટાડતા જઈએ છે, જેથી કરીને આપણે સ્વદેશી બાયોફ્યુઅલ જ વાપરીને આપણા દેશની અંદર જ એની ઇન્કમ જનરેટ કરીએ, જેથી જીડીપી રેટમાં વધારો થાય તો લોકોને ભરવા પડતા ટેક્સેશન ઓછા થાય, લોકોને સારી ફેસિલિટી મળી શકે અને આપણા દેશનો વિકાસ સારો થઈ શકે. જોવા જઈએ તો આપણી પાસે જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કંપનીઝ જે હોય કે જે ભારત સરકાર આધારિત છે, તેમાંની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે, બીપીસીએલ એટલે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ છે. આ બંને જે કંપનીઓ છે એ લોકોએ બાયોફ્યુઅલ બનાવવા માટે રિસર્ચ, ડેવલપમેન્ટ અને એનું મોટા પાયે ઉત્પાદન થઈ શકે એના માટે બાયો રિફાઇનરીઝ બનાવવા માટે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, જેથી કરીને સરકાર એ પૈસા જો આ વસ્તુમાં નાખે તો આ રિસર્ચ અને ડેવલપમેન્ટના લીધે તેને બાયોફ્યુઅલનો પ્રોડક્શનનો કોસ્ટ ઘટાડી શકાય. કોસ્ટ જેટલો ઘટાડી શકાય એટલું એની અવેલેબિલિટી વધારે થાય તો લોકોએ વધારે ને વધારે ખરીદી શકે. સાથે એની અંદરમાં એન્જિનમાં જે મોડિફિકેશનની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પણ આ જ બધી કંપનીની સાથે ઓટોમોબાઈલ સેક્ટરની કંપનીને પણ ભેગા કરીને આ લોકો એક કમ્બાઇન્ડ R&D સેન્ટર ચલાવે છે, જેને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે બી ઓળખી શકાય. બાયોફ્યુઅલ ટેકનોલોજીના વિકાસની અંદરમાં આ બધી વસ્તુનો બી ખૂબ જ મોટો ફાળો છે. વધુમાં કહીએ તો પ્રધાનમંત્રી G1 યોજના હેઠળ આપણે આ
પ્રાઇવેટ કંપનીને બી આની અંદરમાં પોતાનો ફાળો આપવા માટે કીધું છે કે જેથી કરીને એ લોકો બી પોતાનો ભાગ ઇન્વેસ્ટ કરે, થોડોક ફાળો આપે, જેથી કરીને તમે સસ્ટેનેબલ એટલે કે વાતાવરણને નુકસાન ઓછું થાય એવું એવિએશન ફ્યુલ એટલે કે જે જેટ ફ્યુઅલ હોય છે જે વિમાનોમાં વપરાય છે તે બનાવી શકીએ, અને સાથે સાથે એડવાન્સ જનરેશન એટલે કે સેકન્ડ જનરેશન બાયોફ્યુઅલનું પ્રોડક્શન પણ થઈ શકે. હજી વધારે વાત કરવામાં આવે તો ઘણી બધી સંસ્થાઓ છે, વિદ્યાશાખાઓ છે અને રિસર્ચ બોડીઝ જે છે એ બધા ભેગા થઈને ઇન્ડસ્ટ્રીની સાથે જોડાઈને આ બધા ઇનોવેશન અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ માટે પોતાનો સમય આપી રહ્યા છે. જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું વર્ક ચાલી રહ્યું છે મોટા પાયા ઉપર, એમાં એકેડેમિક સેક્ટર, ઓટોમોબાઈલ સેક્ટર, પેટ્રોકેમિકલ સેક્ટર, ગવર્મેન્ટ બોડીઝ આ બધાનો ખૂબ જ મોટો ભાગ છે. કેમિકલ એન્જિનિયર્સ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ બધા પ્રકારના ઓટોમોબાઈલ એન્જિનિયર્સ એટલે કે એન્જિનિયરિંગ કમ્યુનિટીની સાથે બી એટલો જ ઇમ્પોર્ટન્ટ રોલ આ લોકો ભજવે છે. હવે એ સવાલ થાય કે ભાઈ આપણે બાયોફ્યુઅલની જરૂરિયાત કેમ પડી? તો આપણે આગળ જ વાત કરી કે બાયોફ્યુઅલ ઇન્ડસ્ટ્રી જે છે કે એ ઇન્ડિયાની અંદરમાં જરૂરી પડતી ઉર્જાની જે ખપત છે એ પૂરી કરવા માટેનો એક વૈકલ્પિક સ્ત્રોત છે. એની મદદથી આપણે બહારથી જે આયાત કરવું પડતું હતું એ વધારે પડતું ઓઇલ અથવા તો ગેસોલિન અથવા તો પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એના ઉપરનું જે આપણું આધાર હતો એ આધાર ઓછો થઈ ગયો છે. હવે એ આધાર જેમ જેમ ઘટતો જાય એમ એમ આપણે સ્વાવલંબન તરફ આગળ વધતા જઈએ. આપણી પાસે રિન્યુએબલ એનર્જીના રિસોર્સિસ અવેલેબલ છે જ, એમાં આપણે વધારો કરી રહ્યા છે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને ઇન્વોલ્વ કરીને, એટલે જ બાયોફ્યુઅલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છે. બીજું કે પર્યાવરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો બાયોફ્યુઅલ જે છે એ એક ચોખ્ખો વૈકલ્પિક સ્ત્રોત છે કે જેના લીધે એનું પ્રદૂષણ ઓછું થાય છે, કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન થાય છે એનું પ્રમાણ ઘટે છે, અને સાથે સાથે આપણે એને વધારે મોટા લેવલ ઉપર પ્રમોટ કરીએ છીએ કેમ કે એ આગળ જતા ટકી શકે એવું છે, વાતાવરણને નુકસાન કરતું નથી અને દેશની અંદરમાં સ્વચ્છ વાતાવરણ આપવા માટેનું એક સ્ત્રોત છે. ઇકોનોમિકલી જોવા જઈએ તો બાયોફ્યુઅલ સેક્ટરની અંદરમાં અત્યારે સૌથી વધારે ગ્રોથ જોવા મળી રહ્યો છે, કારણ કે રૂરલ એટલે કે ગામડાની અંદર જો વાત કરવામાં આવે તો આ બાયોફ્યુઅલ જેમાંથી બનાવવામાં આવે છે એ બધી જ વસ્તુઓનું પ્રોડક્શન કરવા માટે તમારે ખેતી કરવી પડે. તો ખેતી જે છે એ એક અલગ સોર્સ છે. સાથે તમારું જે પશુપાલન છે એ પશુપાલનના લીધે થઈને એમાં જે તમારો સોલિડ વેસ્ટ જનરેટ થાય છે, બાયોલોજિકલ વેસ્ટ, કે જેમાં ગાયના છાણા છે, ગાયના જેટલા બી તમારા ચારો જે નાખ્યો હોય એનો વેસ્ટ વધ્યો છે, તમારો જે ખોરાક વધ્યો છે એનો જે વેસ્ટ છે, દરેક માણસનું જે બાયોલોજિકલ વેસ્ટ, તો આપણે એનાથી ગોબર ગેસ પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટ્સ બનાવતા હતા. તો આને પંચાયતી રાજ અથવા તો સરકાર દ્વારા ભેગા કરીને અલગ અલગ જોબ્સ ક્રિએટ કરવામાં આવી છે. એની અંદર બી લોકોને રોજગાર પૂરો પાડવામાં આવે છે. સાથે સાથે એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે રિસર્ચમાં પણ, અને એને જરૂરી માળખાગત સુવિધા આપવા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, જેની અસર આગળ જતા તમે બધા સોર્સમાં જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ત્યાંથી તમે ઇકોનોમી ડેવલપ કરી શકો. તો જેટલી ઇકોનોમી આપણે આપણા દેશમાં ઉપલબ્ધ કરાવતા જઈશું તો એટલો જ આપણો દેશ સ્વાવલંબી બનશે ને એટલો જ આપણો દેશ આગળ વધતો રહેશે. ફોસિલ ફ્યુઅલની જેમ બાયોફ્યુઅલ્સ જે છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી નહીં પરંતુ પ્લાન્ટ્સ, પશુઓની ચરબીમાંથી અથવા તો બીજા કોઈ એલ્ગી જે છે આલ્ગીમાંથી ને બીજા અલગ અલગ રિસોર્સિસમાંથી ડિરાઇવ્ડ કરીને બનાવવામાં આવે છે, અને આ બધી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે, એટલે કે બાયોફ્યુઅલ જે છે એ લાંબા સમય સુધી ટકી રહેશે. ફોસિલ ફ્યુઅલ્સની જેમ નહીં કે ભાઈ 50-60 વર્ષમાં એનો રિસોર્સ પૂરો થઈ જશે. આની વધતી જતી ડિમાન્ડના લીધે થઈને ખેડૂતો વધારે ને વધારે પાક વાવશે અને લણશે, અને એના માટે જરૂરી એવા ખેતી માટેના જે સાધનો છે એનો ઉપયોગ કરીને એવા પાક બનાવશે અથવા તો વાવશે જેનાથી એને પાક વેચાય તો બી આવક થઈ શકે, અને જો ના વેચાય તો બાયોફ્યુઅલમાં રો મટીરિયલ તરીકે બી આપીને ઇન્કમ ઊભી કરી શકશે. એટલે કે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે, જે એમને વધારે ને વધારે મોટિવેટ કરશે કે તમે વધારે સારી ખેતી કરો.
એના લીધે દેશમાં ખેતીની ગુણવત્તામાં પણ સુધારો થશે અને ખેડૂત ફક્ત ખાલી આપણા માટે જીવનદાતા અન્નદાતા નથી બની રહેવાનો, એ આપણા માટે ઉર્જાદાતા પણ બની રહેશે. એવી વ્યવસ્થા સાથે બાયોફ્યુઅલને વધારે ને વધારે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. બાયોફ્યુઅલનું જ્યારે બળતણ બળે છે ત્યારે એ પેટ્રોલિયમ કાં તો ડીઝલની જેમ બળતું નથી, એટલે કે વાતાવરણમાં જોઈએ એટલા વધારે પ્રમાણમાં ધુમાડો, સલ્ફર ઓક્સાઇડ્સ અથવા તો નાઇટ્રોજનના ઓક્સાઇડ અથવા તો પર્ટિક્યુલેટ મેટર જે આપણે વાત કરીએ છીએ એ ઝેરી તત્વો વધારે ઉત્સર્જિત કરતું નથી, એની માત્રા લિમિટેડ છે, જેના લીધે તમારી એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સુધારો થાય છે. લોકોને શ્વાસને લીધે થતા જે રોગો છે એ રોગોની અંદરમાં ઘટાડો થાય છે, લોકોનું સ્વાસ્થ્ય વધારે સારું બની શકે છે અને વાતાવરણનું પ્રદૂષણ જો ઓછું થાય તો ઓવરઓલ તાપમાનમાં ઘટાડો થાય, ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જનમાં ઘટાડો થાય, જેના લીધે થઈને આગળ જતા જે એસિડ રેન છે, ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જનના લીધે તાપમાનમાં વધારો, ઓઝોન લેયરની અંદરમાં જે ગાબડા પડવા, આ બધી જે તકલીફો છે એમાં આપણાને રાહત થઈ શકે છે. બીજું છે કે બાયોફ્યુઅલ જે છે એ રિન્યુએબલ ઓર્ગેનિક મટીરિયલ એટલે કે ખેતીને લગતી પ્રોડક્ટ છે, એમાંથી ઝાડપાનમાંથી, વેજીટેબલ ઓઇલ્સમાંથી બનાવવામાં આવે છે. તો એ રિન્યુએબલ રિસોર્સ છે કે જે અવેલેબલ જ રહેશે લાંબા સમય સુધી. તો આ પ્રકારની ઉર્જા એ ટકી રહેશે, એટલે સસ્ટેનેબલ એનર્જીનો રિસોર્સ છે. આનું જે પ્રોડક્શન છે એના માટે તમે વેસ્ટ, સોલિડ વેસ્ટ લાવો છો, બાયોલોજિકલ વેસ્ટ, એગ્રીકલ્ચરલ વેસ્ટ, એનો જ યુઝ કરવામાં આવે છે. એટલે જે કચરાને ગંદકીનો જે પ્રોબ્લેમ હતો એનું બી સોલ્યુશન થઈ શકે છે. એટલે વાતાવરણમાં જે જીવજંતુઓ બને છે અથવા તો જેના લીધે રોગચાળો ફાટી નીકળે છે એ સમસ્યાનું પણ નિવારણ આવી શકે છે. અને એટલે જ કદાચ સ્વચ્છતા અભિયાનનો પણ હેતુ સચવાઈ જાય છે. ઘણા બધા બાયોફ્યુઅલ છે જેમ કે ઇથેનોલ છે, બાયોડીઝલ છે, એને કન્વેન્શનલ ફોસિલ ફ્યુઅલ એટલે કે પેટ્રોલિયમ, ગેસોલિનની સાથે અમુક ટકામાં બ્લેન્ડિંગ કરીને મિશ્રણ કરવામાં આવે છે, જેથી કરીને જે અત્યારના જે એન્જિન છે ઓટોમોબાઈલ એન્જિન એમાં બહુ નાનકડા ચેન્જીસ કરીને આ પ્રકારના બાયોફ્યુઅલ વાપરી શકાય. આ પ્રકારના બાયોફ્યુઅલ વાપરવાની સરળતાની સાથે વાતાવરણમાં જે પ્રદૂષણનું ઉત્સર્જન થાય છે એમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે, જેના લીધે બાયોફ્યુઅલ વધારે ને વધારે લોકો વાપરી શકે એના આકર્ષવા માટે સરકાર નવી યોજનાઓ આપે છે. બીજું છે કે ભાઈ બાયોફ્યુઅલ જે છે એક એવો આધાર છે અથવા તો એક એવો કમ્પોનન્ટ છે કે જે ભારતની ઉર્જાની ખપતને સંતોષવા માટે અથવા તો ભારતને ઉર્જા સમૃદ્ધ બનાવવા માટે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. સાથે સાથે વાતાવરણને થતા અવરોધો, ઇકોનોમિકલ ચેલેન્જીસ અને એનર્જી સિક્યુરિટીઝના પણ જે ચેલેન્જીસ છે આને પણ એ સોલ્વ કરી શકે છે અથવા તો એનું ઉકેલ લાવી શકે છે. તો આ બધી દ્રષ્ટિએ જોવા જઈએ તો બાયોફ્યુઅલ એક ખૂબ જ મોટું એક રાહતનું સ્ત્રોત બની શકે છે, જેથી કરીને દેશનો આર્થિક વિકાસ તો થશે જ, સાથે સાથે દેશ ઉર્જાની દ્રષ્ટિએ સ્વાવલંબી બનશે અને વાતાવરણ વધારે સારું રહેવાના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. યુનાઇટેડ નેશન દ્વારા જે 17 સસ્ટેનેબલ ફ્યુચર માટેના જે ગોલ્સ આપેલા છે એમાંનો આ એક ભાગ છે. હજી જોવા જઈએ તો ભારત પોતાની જરૂરિયાતના પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના 85% પેટ્રોલ આપણે બહારથી આયાત કરીએ છીએ. હવે જેટલું આયાત કરીએ તો એ આયાતનો જે ભાવ એ જે દેશમાંથી આયાત કરીએ છીએ એણે નક્કી કર્યો એટલો ભાવ તમારે ચૂકવવો પડે. સાથે અમુક વાર એવું થાય કે ભાઈ જેમ કે અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે, આ બાજુ હમાસમાં યુદ્ધ ચાલતું હોય, પેલેસ્ટાઇનની અંદરમાં યુદ્ધ ચાલતા હોય, તો આવા બધા અલગ અલગ પ્રોબ્લેમ્સના કારણે થઈને એવું બની શકે કે એની પ્રાઇસીસ બદલાતી જાય, તો તમારે આ આયાતની જરૂરિયાત સંતોષવા માટે વધારે રૂપિયા આપવા પડતા હોય છે. બાયોફ્યુઅલ્સ જેમ કે ઇથેનોલ, બાયોડીઝલ અને બાયો સીએનજી છે, આ બધાનો વપરાશ જો આપણે વધારીએ અથવા તો એનો ઉપયોગ કરતા એન્જિન બનાવીએ, ડેવલપ કરીએ, તો બહારથી જે આ આયાત કરવી પડે છે એ આયાતમાં ઘટાડો થઈ શકે, જેથી કરીને જે લાખો કરોડો રૂપિયા આપણે આવી રીતે આપીએ છીએ તેમાં બચાવ થાય. તો એ પૈસાને આપણે યુટિલાઇઝ કરીએ દેશના એનર્જી સેક્ટરને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે, જેથી કરીને દેશની જીડીપીમાં વધારો થઈ શકે અને ભારતની પ્રગતિ વધારે સારી અને સક્ષમ બનાવી શકાય.
બાયોફ્યુઅલ જે છે એ બહુ ઓછા પ્રમાણમાં ગ્રીન હાઉસ ગેસીસ ઉત્સર્જિત કરે છે, જેના લીધે આપણે ભારત સરકારે જે 2070માં નેટ ઝીરો ટાર્ગેટ અચીવ કરવા માટેની એક પ્રતિજ્ઞા લીધી છે અને યુનાઇટેડ નેશન્સમાં કીધું છે કે ભાઈ ભારત 2070 પછી ક્લીન સ્ટેટ હશે, ક્લીન કન્ટ્રી હશે કે જ્યાં પ્રદૂષણ થઈ શકશે નહીં. એટલે કે આપણે કાર્બન ફ્રી રીતે જીવવું હોય તો 2070 સુધી આપણા દેશે એનો ટાર્ગેટ નાખેલો છે. એટલે કે 2070 સુધીમાં આપણા કાર્બન ફૂટપ્રિન્ટ ઝીરો થઈ જશે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન કરી રહ્યા છીએ આપણે એની અંદરમાં 0% થઈ જવાનું છે. બાયોફ્યુઅલના જે પ્લાન્ટ છે, બાયોગેસની ફેસિલિટી છે, એ આપણા રૂરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને ડેવલપ કરવા માટે, પ્રમોટ કરવા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે એ જ રૂરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ગામડાની અંદરમાં ઔદ્યોગિકરણને આગળ લઈ જવા માટે, કારણ કે રૂરલની અંદરમાં તમારી પાસે એગ્રીકલ્ચરલ વેસ્ટ બી મોટા પ્રમાણમાં છે, પશુપાલનના લીધે બાયોલોજિકલ વેસ્ટ બી વધારે પ્રમાણમાં છે. તો બાયોગેસ અને બાયોફ્યુઅલના પ્લાન્ટ્સ માટે જે રો મટીરિયલ જરૂરી છે એ ત્યાંથી તમને પૂરતા પ્રમાણમાં મળી રહેશે. પ્લસ સેકન્ડ એન્ડ થર્ડ જનરેશન એટલે કે એડવાન્સ જનરેશન બાયોફ્યુઅલ્સ કે જે એગ્રીકલ્ચરલ વેસ્ટ અને આલ્ગી એટલે કે તમારી જે લીલ છે, ફૂગ છે, એમાંથી બનાવી શકાય છે, એને બનાવવા માટે જરૂરી એ સ્ત્રોત વાપરીએ તો આપણે જે ખેતી લાયક પ્રોડક્ટ છે એની ઉપરથી જે આ બાયોફ્યુઅલ બને છે એની પર આપણું જે વપરાશ છે એ ઘટાડી શકાય, જેથી કરીને આગળ જતા ભવિષ્યમાં ક્યાંય ફૂડ એટલે કે જમવાનાની શોર્ટેજ રહે નહીં. સારી પોલિસી નક્કી કરીને અને જોઈતું યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ નાખીને તમે સારી રીતે ઇન્ડિયાની એનર્જી નીડને સંતોષવા માટે, સાથે સાથે વાતાવરણને લગતા પ્રશ્નોના ઉકેલ માટે અને ભારતના ગામડાઓને સ્વનિર્ભર બનાવવા માટે અથવા તો એમની આવકમાં વધારો કરવા માટે બાયોફ્યુઅલ ખૂબ જ જરૂરી છે. હવે વાત કરવામાં આવે તો ભાઈ બાયોફ્યુઅલ એ ખાલી ને ખાલી ફ્યુઅલ છે એટલે કે બળતણ જ છે કે જે ખૂબ જ ઓછા સમયમાં બાયોમાસ અને બીજી અનેક પ્રોડક્ટ દ્વારા અથવા તો પ્રોસેસીસ દ્વારા બનાવી શકાય છે, જેની અંદરમાં ફોસિલ ફ્યુઅલ જે બહારથી મંગાવવું પડે છે એના ઉપર આપણો આધાર ઘટે છે. સાથે સાથે તમે એની અંદરથી બાયોફ્યુઅલ જે છે એ અમુક પ્લાન્ટ્સ એટલે કે જે તમારા છોડ હોય છે, જેથ્રોફા છે, એની અંદરથી તમે બનાવી શકો છો કે જે ખેતી માટે લોકો વાપરે છે અને એની તમે બોર્ડર પણ કરી શકો છો, ફેન્સિંગની બાજુમાં જ લગાડી શકાય છે, જેથી કરીને તમારે અલગથી ખેતી લાયક જગ્યા લાવવી પડતી નથી. સાથે સાથે ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ બાયો વેસ્ટનો ઉપયોગ કરીને તમે બાયોફ્યુઅલ બનાવી શકો છો. બાયોફ્યુઅલ મુખ્યત્વે ટ્રાન્સપોર્ટેશનમાં વાપરવામાં આવે છે, પણ એનો ઉપયોગ ફક્ત ને ફક્ત યાતાયાત એટલે કે ટ્રાન્સપોર્ટેશનની ઉપર પણ હીટિંગ પ્રોસેસમાં અને ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં પણ કરી શકાય છે. બાયોફ્યુઅલ્સ એટલે કે બાયો એનર્જી ઇન જનરલ વાત કરવામાં આવે તો રિન્યુએબલ એનર્જી રિસોર્સ તરીકે જ ઉપયોગી છે. એ કુદરતમાંથી જ મળી આવે છે, એના માટે તમારે એક્સ્ટ્રા બીજે ક્યાંય રો મટીરિયલ લેવા જવું પડશે જ નહીં. ઘણા બધા રિસોર્સિસ છે જેમ કે ખેતી, ફોરેસ્ટનો રેસિડ્યુ એટલે કે જે કંઈ બી તમારો કચરો, ઝાડપાન તમારા જે પડેલા હોય એ કચરો ભેગો કરો છો, મ્યુનિસિપલનો સોલિડ વેસ્ટ જે તમારા ત્યાં આગળ સિવેજ પમ્પિંગ સ્ટેશન્સ અવેલેબલ છે, સાથે સાથે તમારો જે કચરાની જે ગાડી રોજ જે ઘરે આવે છે ને તમારો કચરો લઈ જાય છે, એ બધા સોલિડ વેસ્ટને અલગ અલગ લેવલ ઉપર તમે છૂટા પાડો છો. કાવડંગ એટલે જે ખેતી જે ગાયોનો જે ચારો છે અને એનું જે બાય પ્રોડક્ટ્સ નીકળે છે, જેના છાણા છે, એ બધાને ભેગા કરીને તમે બાયોફ્યુઅલમાં કન્વર્ટ કરી શકો છો. યુઝ ઓફ બાયોફ્યુઅલ જે છે એની ઉપર ઘણા લોકોએ ટીકા કરેલી છે, કારણ કે એવું બની શકે કે ભાઈ કેમ કે એ ખેતી લાયક જમીનો જેમ કે શેરડીની અંદરથી બને છે, સોયાબીનમાંથી બની શકે છે, તો જો આ બધી વસ્તુઓ તમે પેટ્રોલ બનાવવા તો ફ્યુઅલ બનાવવા માટે વાપરી લેશો તો માણસ ખાશે શું? તો ફૂડ વર્સિસ ફ્યુઅલની જે આ ચર્ચાઓ વારંવાર ચાલતી હોય છે, એના માટે થઈને લોકોએ એને ઘણી બધી વખત ટકોર કરી છે કે ભાઈ આ વસ્તુ વિશે વિચાર કરવો પડે, જેના લીધે આગળ જતા સસ્ટેનેબિલિટી તો છે જ, પણ આગળ જતા તમારા જંગલો ઓછા થઈ શકે છે ને બાયોડાયવર્સિટીના જે લોસ થશે, જેના લીધે ભલે બાયોફ્યુઅલ બની તો રહ્યું છે પરંતુ લોકોને જરૂરી એવું ખોરાક મળશે નહીં.
તો આ પ્રશ્નના સોલ્યુશન માટે થઈને ભારત જેવા દેશે બીજા રસ્તા વિકલ્પ અથવા તો બીજા વિકલ્પ વિચાર્યા છે કે ભાઈ ફર્સ્ટ જનરેશન બાયોફ્યુઅલ જે ફૂડમાંથી બનાવવામાં આવતા હતા અને જે અત્યારે બી માર્કેટમાં આપણે વાપરી રહ્યા છે એની જગ્યા પર સેકન્ડ અને થર્ડ જનરેશન બાયોફ્યુઅલ કે જેમાં ખાવા લાયક ન હોય એવા માઇક્રો ઓર્ગેનિઝમ ને એવા ફૂડ સ્ટોક્સનો યુઝ કર્યો, જેમાં આપણે લીલ ફૂગ એની વાત કરી અને એવા પ્લાન્ટ્સ કે જેની ખેતીમાં જરૂરિયાત નથી, જે ખોરાક માટે ઉપયોગી નથી, એની આપણે યુઝ કર્યો છે રો મટીરિયલ તરીકે અને એમાંથી આપણે બાયોફ્યુઅલ બનાવીએ છીએ. જીએસટી જે બાયોફ્યુઅલ પર સૌથી પહેલા હતું 18% જેટલું, એને ધીરે ધીરે ઓછું કરીને કમ્પિટિટિવ લેવલ પર લઈ આવ્યા છે, જેથી કરીને લોકો બાયોફ્યુઅલનું પ્રોડક્શન ને યુટિલાઇઝેશન કરે. એની ડિસેમ્બર 2022માં ઘટાડતા આપણે 5% સુધી લઈ આવ્યા છે, જેથી કરીને કમર્શિયલ ગેસોલિનની સામે બાયોફ્યુઅલને મહત્વ મળી રહે ને લોકો બાયોફ્યુઅલનું વધારે ને વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા થઈ જાય. વધારે કહીએ તો ભાઈ શરૂઆતની અંદરમાં જે ઇન્ટરસ્ટેટ મુવમેન્ટ હતી બાયોફ્યુઅલને, જેના લીધે એવું થાય કે ભાઈ ગુજરાતની બહારનો ફ્યુઅલ રેટ અલગ હોય, મહારાષ્ટ્રનો ફ્યુઅલ રેટ અલગ હોય, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તો અલગ અલગ સ્ટેટના ફ્યુઅલ રેટ અલગ અલગ હોય. તો એના લીધે બાયોફ્યુઅલને એક પોલિસી બનાવવા માટે તકલીફ પડતી હતી. તો એ પ્રાઇસિંગ રિલેટેડના જે ઇસ્યુઝ હતા એના માટેની બી પોલિસી સરકારે નક્કી કરી છે અને એની જે ફ્લક્ચ્યુએટિંગ ગ્લોબલ ઓઇલ પ્રાઇસીસ હતી એના માટે બી પોલિસી નક્કી કરી છે, જેથી કરીને ઇકોનોમિકલી આખા દેશની અંદરમાં બાયોફ્યુઅલના પ્રોજેક્ટને વેગ મળી શકે. બીજું, બાયોફ્યુઅલનું જે આ પ્રોડક્શન છે કે જે મુખ્યત્વે ખેતી લાયક પાકમાંથી બનતું હતું, એની સિગ્નિફિકન્ટ જરૂરિયાત રહેતી હતી પાણીની. એ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો ખપત લેતા હતા. તો એને દૂર કરવા માટે શું કર્યું કે ભાઈ ધારો કે આપણે જે સીવેજ પમ્પિંગ સ્ટેશન્સ છે એની અંદરથી જે પાણી મળે છે એને પ્રોસેસ કરીને એ જ પાણી ત્યાં આગળ વાપરી શકાય એમ હોય તો વધારે પડતા પ્રોડ્યુશન માટે જે પાણીની ખપત હતી એ પૂરી કરી શકાય. તો એના માટે બી એક્સેસિવ વોટર કન્ઝમ્પશન જે જરૂરી હતા એવા વોટર સ્કેર રિજન્સ માટે પણ થોડાક અલગ પ્રકારના ધારાધોરણો નક્કી કર્યા છે. બીજી વાત કરવામાં આવે તો બાયોફ્યુઅલની અંદર બહુ મોટા પ્રમાણમાં તમે ઉપયોગ કરી શકો અથવા તો બાયોફ્યુઅલનું પ્રોડક્શન કરી શકો. એના માટે જે જરૂરિયાત હતી મોટા પાયા પર જમીનની, એને બાયોડાયવર્સિટીની જે જરૂરિયાત હતી એ સંતોષવા માટે બી સરકારે વિચાર કરીને પોલિસી તૈયાર કરી છે. એની અંદરમાં જે રસાયણો વાપરવામાં આવે છે એને વધારે જાળવણી માટે અને સારું એવું પ્રોડક્શન થઈ શકે, સાથે સાથે વાતાવરણને લગતા જે નુકસાન છે, ઇમ્પેક્ટ છે, એ ઓછા કરવામાં આવે. જમીનની જે હેલ્થ હોય, સોઇલ હેલ્થ જે છે એ મેન્ટેન કરવા માટે, એને અસર ઓછી થાય, પાણીની જરૂરિયાત અથવા તો જે ક્વોન્ટિટી છે એની જરૂરિયાતને સંતોષવા માટે ઘણા બધા બીજા પગલાં લેવામાં આવેલા છે. વાત કરવામાં આવે તો બાયોફ્યુઅલની જે ગ્લોબલ ડિમાન્ડ હતી એ 56% વધી ગઈ છે 2022 થી 27માં, અને લગભગ 2027 પછી વિશ્વમાં બાયોફ્યુઅલનું પ્રોડક્શન જે છે એની સપ્લાય જે છે 5.4% જેટલી હશે, કે જે વર્લ્ડની અંદરમાં જે ફ્યુઅલ ટ્રાન્સપોર્ટ થઈ રહ્યું છે એમાં 1% ફ્યુઅલ જે હશે એવિએશન ફ્યુઅલ એટલે કે જેટ ફ્યુઅલમાં વાપરી શકાય એટલું પ્રોડક્શન હશે. ડિમાન્ડ જે છે બાયોફ્યુઅલની એવિએશન માટેની એની ફોરકાસ્ટ તો એવું કહે છે કે હજી બી આપણે એમાં વધારો કરવાની જરૂર છે. ભારત જેવા દેશે 22 લાખ કરોડ ફોસિલ ફ્યુઅલ ઇમ્પોર્ટ બિલ જે હતું એ જેવું બતાવે છે કે તમારે બાયોફ્યુઅલની ઉપર પોતાનો આધાર વધારવો પડશે. 22 લાખ કરોડ રૂપિયાનું બિલ આયાત માટે, જે ઇમ્પોર્ટ બિલ આપણે ભરીએ છીએ એમાં 22 લાખ કરોડ આપણે ખાલી ને ખાલી ફોસિલ ફ્યુઅલને આયાત કરવા માટે વાપરેલા છે. તો એ જ કેસની અંદરમાં આપણા જે યાતાયાત મંત્રી કહી શકાય કે જે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશનના જે મિનિસ્ટર છે નીતિન ગડકરી, એમને એવું કીધું કે ભાઈ બાયોફ્યુઅલ જે છે એગ્રીકલ્ચરલમાં એટલે કે ખેતી ક્ષેત્રે તો ભારતની પ્રોસ્પેરિટી એટલે કે ભાઈ એક સમૃદ્ધ બનાવશે તો ખરા જ, સાથે સાથે આપણા ખેડૂતોને અન્નદાતાની સાથે સાથે ઉર્જાદાતા બનાવશે, ઈંધણદાતા બનાવશે અને ઇવન હાઇડ્રોજન ગીવર્સ એટલે કે હાઇડ્રોજન દાતા પણ બનાવશે.
કારણ કે બને છે કે અમુક પ્રકારના બાયોફ્યુઅલ્સ વાપરવાની સાથે સાથે બાય પ્રોડક્ટ તરીકે ગ્રીન હાઇડ્રોજન બનાવીએ ધારો કે આપણે, તો ગ્રીન હાઇડ્રોજનની બાય પ્રોડક્ટની અંદરમાં તમારું પાણી બને છે અને પાણીની અંદરથી ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ કરીને ફરીથી હાઇડ્રોજન ફ્યુઅલ જ બનાવવામાં આવે છે. તો એવું બી કહી શકાય કે ભાઈ ટ્રાન્સપોર્ટેશનની અંદરમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ, જે આપણે પેટ્રોલની અંદરમાં ઇથેનોલ 5%, 20%ના મિશ્રણ સાથે વાપરીએ છીએ, બાયોડીઝલનો આપણે જે ઉપયોગ કરીએ છીએ ટ્રાન્સપોર્ટેશનમાં, સાથે સાથે પાવર જનરેશનમાં બાયોગેસ છે, બાયોમાસ બેઝડ ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરીએ છીએ, અને કુકિંગ ઓઇલ કે જે આપણે વપરાયેલું જે યુઝડ કુકિંગ ઓઇલ છે એ ફ્યુઅલને આપણે રિપ્લેસ કરીએ બાયોગેસની મદદથી. તો તમે એક કરતાં વધારે જગ્યા ઉપર આ બાયોફ્યુઅલનો ઉપયોગ કરીને વાતાવરણને થતું નુકસાન અટકાવી શકો છો. હવે વાત કરવામાં આવે તો બાયોઇથેનોલ, કે ભાઈ વર્લ્ડના 3rd લાર્જેસ્ટ એનર્જી કન્ઝ્યુમર ઇન્ડિયાના પાસે છે. તો આપણે વિશ્વની અંદરમાં ઉર્જાની ખપત કરવા વાળા વિશ્વમાં 3જા સૌથી મોટી વસ્તી આપણે છીએ. અને એટલા માટે જ બાયોફ્યુઅલનું જે રિવોલ્યુશન એટલે કે જે પરિવર્તન આવ્યું એમાં ભારતનો ખૂબ જ મોટો રોલ છે. એપ્રોક્સિમેટલી 500 મિલિયન ટન ઓફ બાયોમાસ આપણી પાસે અવેલેબલ છે, જે આપણા દેશનું એક આપણે એમ્બિશિયસ ટાર્ગેટ એટલે કે આપણે આગળ વધવા માટેનો એક ટાર્ગેટ નક્કી કર્યો છે, જેથી કરીને આપણે 2025 સુધીમાં પેટ્રોલની અંદરમાં 20% ઇથેનોલને બ્લેન્ડિંગ કરીને મિશ્રણ કરવાના છીએ. બાયો ઇથેનોલ એ ઇથેનોલ જ છે અથવા તો ઇથિલિક આલ્કોહોલ જ છે કે જે બાયોલોજિકલ મેથડથી ઉત્પન્ન કરવામાં આવે છે. અને અત્યારના જે બાયોફ્યુઅલ્સ કે જે દિવસે દિવસે વધારે ને વધારે સારી પ્રગતિ સાધી રહ્યા છે, એમાં બાયોફ્યુઅલ જે છે એ બેસ્ટ છે. એને પોતાનું બાયોઇથેનોલે પોતાની એક અલગ વ્યવસ્થા સ્થાપેલી છે. બાયોઇથેનોલ જે છે એ માઇક્રોબિયલ ફર્મેન્ટેશન સુગર એટલે કે જે આપણી શેરડી છે એ શેરડીની અંદરમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે. પ્રી ટ્રીટમેન્ટ કરવામાં આવે કાર્બોહાઈડ્રેટ પોલિમર જેમ કે સ્ટાર્ચ છે અથવા તો સેલ્યુલોઝ છે, એની અંદરથી તમારે જે આ શર્કરા એટલે કે સુગર બહાર નીકળે છે એને તમે ફર્મેન્ટેશન પ્રોસેસ કરો છો, તો એના લીધે ઇથેનોલ અલગ પડે છે અને ડિસ્ટિલેશન કરવામાં આવે તો બીજા અલગ કચરા બહાર નીકળે છે, જ્યાં આગળ ફરીથી એનું ડિહાઇડ્રેશન કરીને તમે ફ્યુઅલ ગ્રેડનું બાયો ઇથેનોલ પ્રાપ્ત કરી શકો છો. બાયો ઇથેનોલ બનાવવા માટે જો તમને આ દેખાય છે કે ભાઈ આ સુગર બીટ જે છે એનો યુઝ કર્યા, એના થોડા ઝાડ છે જેનો ઉપયોગ કરો છો, અને આ પ્રકારના જે અલગ અલગ ક્રોપ એટલે કે અલગ અલગ ખેતી લાયક પેદાશો અથવા તો જે પાક છે તેને ફક્ત ને ફક્ત ઉર્જા સમૃદ્ધ ભારત બનાવવા માટે અથવા તો બાયો ઇથેનોલ જેવી બાયો ફ્યુઅલ બનાવવા માટે જ ઉગાડવામાં આવે છે, એની ખેતી કરવામાં આવે છે, જેની અંદરમાં કોર્ન છે, મેઝ છે, વીટ ક્રોપ એટલે કે ઘઉંની જે પ્રોડક્ટ છે એની વાત કરીએ છીએ. પછી જે તમારો લાકડાનો જે ભૂસો છે વેસ્ટ સ્ટ્રો, વિલો એટલે કે લાકડું, અને પોપ્યુલર ટ્રીઝ એટલે બીજા જે તમારા બાંબુ ટ્રીઝ છે ને તે બધાનો સો ડસ્ટ નીકળે છે, કેનેરીનો ગ્રાસ છે, કોડ ગ્રાસીસ છે. પછી આ બીજી અલગ અલગ પ્લાન્ટ જે છે એને તમે ફક્ત ને ફક્ત બાયો ઇથેનોલ અથવા તો બાયોફ્યુઅલ બનાવવા માટેના રો મટીરિયલ એટલે કે સ્ત્રોત તરીકે જ વિકસાવી રહ્યા છો. બીજું અત્યારે એની ઉપર રિસર્ચ અને ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, જેથી કરીને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટની મદદથી તમે ઇથેનોલ ફ્યુઅલ બનાવી શકો. બીજા અલગ રિસોર્સિસ જેમ કે શેરડી છે, સુગર બીટ છે, સડેલા બટાકા છે, બગાસ છે, કે જે બગાસ એટલે કે જે શેરડીની અંદરનો જે બધો તમે રસ કાઢી લીધા પછીથી જે કંઈ બી કચરો રહી જાય છે એને બગાસ કહેવામાં આવે છે. પછી જે તમારી લીલ છે, ફૂગ છે, એ બધાનો ઉપયોગ બાયો ઇથેનોલ અથવા તો બાયોફ્યુઅલ બનાવવા માટે થઈ શકે છે. શરૂઆતની અંદરમાં બાયો ઇથેનોલની અવેલેબિલિટી એટલે કે ઉત્પાદકતા અથવા તો એને પ્રાપ્યતા વધારવા માટે દેશની અંદરમાં સરકારે નક્કી કરેલું હતું કે ભાઈ પેટ્રોલની સાથે 5% ઇથેનોલને મિક્સ કરવામાં આવશે, જેને ગેસોહોલ કહેતા હતા, અને એ 2 અલગ અલગ ફેઝમાં આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. શરૂઆતમાં 9 રાજ્ય આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટકા, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સાથે સાથે
4 યુનિયન ટેરિટરી જેમ કે ચંદીગઢ છે, દમણ અને દીવ છે, દાદરા અને નગર હવેલી છે અને પોંડિચેરી, આ બધી જગ્યા ઉપર સૌથી પહેલા ફેઝની અંદરમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ એટલે કે 5% ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ આપવામાં આવતું હતું. આ બ્લેન્ડેડ ફ્યુઅલ જેને ગેસોહોલ તરીકે કહેતા હતા એ લગભગ 11,538 રિટેલ આઉટલેટ સાથે આ બધા રાજ્યોમાં અને યુનિયન ટેરિટરીની અંદરમાં એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેચવામાં આવતું હતું. ત્યાર પછીથી એનું ટોટલ કન્ઝમ્પશન જે છે બધા રાજ્યમાં અને બધા જ જે તમારા યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2001-2 માં જે 4.6 મિલિયન ટન જેટલું વધારે હતું. એટલે કે તમે આટલું ફ્યુઅલ બાયોફ્યુઅલ તરીકે તમે બચાયેલું હતું તો એટલી આયાત ઓછી કરવી પડે. તો આ લેવલ પર એવું કહેવામાં આવે કે ભાઈ એસ્ટિમેટેડ ઇથેનોલ જે બ્લેન્ડ કરવા માટે એટલે કે મિશ્ર કરવા માટે જે જરૂરી હતું એ છે 32 થી 35 કરોડ લીટર પર યર, જે એની અંદર ભેગો કરવામાં આવતો હતો, જેને મિશ્ર કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી. આ બધા સ્ટેટ્સ દિવસે દિવસે વધારે ને વધારે આગળ વધતા ગયા એટલે કે ગિયર્ડ ધેમસેલ્વ્સ અપ એટલે કે આ ટાર્ગેટ અચીવ કરીને વધારે આગળ ગયા, જેથી કરીને એમના રાજ્યની અંદરની જે સુગર ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં આગળ શેરડીની ઉત્પાદન થતું હતું અથવા તો જ્યાં આગળથી ખેતી લાયક પ્રોડક્ટ્સની અંદરમાં ખાંડ બને તો ખાંડ બની જાય એટલે પછી જે સુગર કેન એટલે કે જે શેરડીનો જે રો મટીરિયલ હતું એ અને ડિસ્ટિલેટરી યુનિટ્સ જે છે એને આપવામાં આવતો, જેના મદદથી એ ઇથેનોલનું પ્રોડક્શન બનાવતા હતા અને ઇથેનોલ બાય પ્રોડક્ટ તરીકે આપણે વાપરી શકતા હતા. 2019ની અંદરમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસનું જે આપણું મંત્રાલય છે એને એવું નક્કી કર્યું કે 28 રાજ્ય અને 5 યુનિયન ટેરિટરીની અંદરમાં જે બી પેટ્રોલ વેચવામાં આવશે એમાં 10% ઇથેનોલ મિક્સ કરેલું હશે. ખાલી ને ખાલી અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ જે છે ત્યાં આગળ જ આ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ આપવા સિવાય પ્યોર પેટ્રોલ આપવામાં આવતું હતું. બાકી બધી જગ્યા ઉપર 10% ઇથેનોલ મિક્સ કરેલું બ્લેન્ડેડ પેટ્રોલ જ વેચવામાં આવી રહ્યું હતું. 2030 સુધીમાં આપણા દેશનો ટાર્ગેટ 20% સુધીનું બ્લેન્ડેડ મિશ્રણ મિક્સ કરીને બાયોફ્યુઅલ બનાવવાનું છે અને આપણે એના માટે ઇથેનોલ ડિસ્ટિલેશન કેપેસિટીમાં દિવસે ને દિવસે વધારો કરતા ગયા છે અને એ વધારો કરવા માટે એનું પ્રોડક્શન વધારવું એ જ અત્યારે એક સારામાં સારો ઓલ્ટરનેટિવ પ્રૂવ થઈ રહ્યું છે. આને આગળ લઈ જવા માટે આપણા દેશે પોલ્યુશન લેવલને ઘટાડવા માટે મોટા મોટા સિટીઝની અંદરમાં નાના નાના પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરેલા છે, જેમાં 2 વ્હીલર્સની અંદરમાં સીએનજી કિટ લગાડવામાં આવે. તમે હમણાં જ જોયું હશે તો બજાજ કંપનીએ પોતાનું એક નવું સીએનજી બાઇક લોન્ચ કર્યું છે ફ્રીડમ. એ ફ્રીડમ જે છે એ આ જ ઇનિશિયેટિવ સાથે સીએનજી બાઇક ચાલુ કરેલું છે, જેના લીધે વાતાવરણનું પ્રદૂષણ ઘટાડી શકાય. હવા બદલોના ઇનિશિયેટિવ એટલે કે ક્લીન એર મુવમેન્ટના અંડરમાં સરકારે આવા પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કર્યા છે કે જેની અંદરમાં કેન્દ્ર સરકાર પોતે આમાં એક્ટિવલી ભાગ ભજવી રહી છે અને સીએનજી ડિસ્ટ્રીબ્યુટ કરતી કંપની ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ ભેગા થઈને આ પ્રોજેક્ટ હાથમાં લીધા છે અને એવું બાઇક બજાજ કંપનીએ બનાવીને લોન્ચ કરેલું છે. ભવિષ્યમાં કદાચ આવા બીજા અલગ અલગ બાઇક આવી શકે છે. આ પ્રોગ્રામની અંદરમાં સૌથી પહેલા ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ પોતાનું ઇનપુટ આપેલું હતું અને ટોટલ 50 બાઇક આવા ઇક્વિપ કરવામાં આવ્યા હતા, જેની અંદરમાં ARAI સર્ટિફિકેટ ધરાવતી સીએનજી કિટ લગાડવામાં આવી હતી. અત્યારે જોવા જઈએ તો પેટ્રોલિયમ પ્રોડક્ટ કે જે 8.6% ઇથેનોલ ધરાવે છે એ ભવિષ્યમાં 2025 સુધીનો ટાર્ગેટ 20% સુધી પહોંચાડવાનો છે અને ગવર્મેન્ટે બીજું બી જાહેર કર્યું છે કે 100% ઇથેનોલ બેઝડ એન્જિન બનાવવા માટે પણ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની કે જે એન્જિન બનાવે છે એને આમાં કયા કયા મોડિફિકેશનની જરૂરિયાત છે, એમાં શું ડેવલપમેન્ટની જરૂરિયાત છે, એમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે બી ફંડિંગ આપેલું છે, એની બી પોલિસી ચાલી રહી છે. રિપોર્ટ એવું કહે છે કે ટીવીએસ અને મહિન્દ્રાએ કરન્ટલી E100 વ્હીકલ્સની ઉપરનું ઇવેલ્યુએશન ચાલુ કરી દીધું છે. એ આના ઉપરના 2 વ્હીલર બનાવવા ઉપર ફોકસ કરી રહ્યું છે. મહિન્દ્રા 4 વ્હીલર બનાવવા માટે ફોકસ કરી રહ્યું છે, જ્યારે ટીવીએસ કંપની જે છે 2 વ્હીલર માટે પોતાનું લોન્ચ એટલે સ્ટેક ગોઠવી રહી છે અથવા તો એ દિશામાં આગળ વધી રહી છે. E100
વેહિકલ લોન્ચ કરવા માટે જે આપણા દેશની અંદરમાં સૌથી વધારે મોટામાં મોટી જે તકલીફ ઊભી થઈ શકે એટલે કે હર્ડલ આવી શકે એ છે કે એનો સ્ટેડી સપ્લાય ઇથેનોલનો મળવો મુશ્કેલ છે. અને 20% બ્લેન્ડ વુડ એટલે કે જો 20% મિશ્રણ વાળું પેટ્રોલ બી જો તમારે આપવું હોય તો દર વર્ષે તમારે 1016 કરોડ લીટર ઇથેનોલ પ્રોડ્યુસ કરવું પડે. આની સાથે બાયો ઇથેનોલ બનાવતા એન્જિનને બી તમારે વધારે રીમોડિફાઈ અથવા તો ડેવલપ કરવા પડે જેથી કરીને એ વાતાવરણમાં ઉત્સર્જિત થતું કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ ઘટાડી શકે અને એર ક્વોલિટીને લગતા પ્રશ્નોનું સોલ્યુશન આપી શકે. બાયો ઇથેનોલ વાપરવાની બીજો એક ફાયદો એ છે કે એન્જિનની અંદરમાં ખૂબ જ ઓછા મોડિફિકેશન કરીને એક્ઝિસ્ટિંગ ટ્રાન્સપોર્ટેશનમાં જે એન્જિન વાપરી શકાય એવા જ વેહિકલ વાપરી શકાશે. એટલે કે નવા એન્જિન મોડિફાઈ કરવાની જરૂરિયાત પડતી નથી. સેમ એન્જિન સાથે તમે 5% મિક્સ કરેલું પેટ્રોલિયમ સાથેનું ઇથેનોલ બ્લેન્ડેડ મિશ્રણ વાપરીને વેહિકલ ચલાવી શકો છો. ભારત સરકારે આની જે પ્રાઇસ જે છે ઇથેનોલની એ સી હેવી મોલેસિસ માટે 14% વધારી છે ઓન ધ યર ટુ 56.28 રૂપિયા પ્રતિ લીટર, જેના માટે ઇથેનોલનો સપ્લાય નવેમ્બર 2023 થી ઓક્ટોબર 2024 સુધીનો હોય એના માટે આ ભાવ રહેશે 56.28 રૂપિયા પ્રતિ લીટર. ભારત સરકારે એટલે કે કેબિનેટ મંત્રાલયે આ વસ્તુ જે રિવાઇઝ પ્રાઇસ થયા હતા જે સુગરકેન બેઝડ ઇથેનોલના પ્રોડક્શન માટે 2024-25માં તો એની નવી પ્રાઇસ છે 57.97 પ્રતિ લીટર સી હેવી મોલેસિસ, 60.73 રૂપિયા પ્રતિ લીટર બી હેવી મોલેસિસ અને 65.61 રૂપિયા પ્રતિ લીટર જેમાં આપણે ખાદ્ય પ્રોડક્ટ એટલે કે સુગરકેન જ્યુસ, સુગરકેન અથવા તો સુગર સિરપનો યુઝ કરીએ છીએ. બધા ડિસ્ટિલરીઝ ભેગા થઈને એનો ફાયદો લઈ શકે અને ખૂબ જ મોટા પ્રમાણમાં એનું આઉટકમ મળી શકે અને ઇથેનોલનું પ્રોડક્શન થઈ શકે એના માટે બી સરકારે પોતાની સ્કીમ અથવા તો નવી યોજનાઓ નક્કી કરેલી છે. આના લીધે તમે બહારથી જે આયાત કરવા પડતા હતા એની અંદર જે આયાતી બિલ હતું એમાં જે પૈસા વાપરવા પડતા હતા એ પૈસા આપણે આપણા દેશમાં સ્વદેશી બાયોફ્યુઅલ બનાવવા પાછળ વાપરી શકીશું. એના લીધે ફોરેક્સ સેવિંગ જે લખ્યું છે કે ભાઈ બહુ મોટા પ્રમાણમાં જે આપણે બહાર પૈસા આપણે ચૂકવતા હતા એ ઓછા થઈ જશે. ક્રૂડ ઓઇલનું સબસ્ટિટ્યુશન એટલે કે ભાઈ જે તમારું પેટ્રોલિયમ ઓઇલ છે એના સબસ્ટિટ્યુશનમાં એટલે કે એના વૈકલ્પિક સ્ત્રોત તરીકે બાયોફ્યુઅલ મળશે. વાતાવરણને નુકસાન ઓછું થશે અને આપણા જે ખેડૂતો છે એને વધારે સારું વળતર ચૂકવી શકાશે. હવે વાત કરીએ બાયોડીઝલની તો બાયોડીઝલ જે છે એ પુનઃ પ્રાપ્ય એટલે કે રિન્યુએબલ, બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવ વિઘટનીય એટલે કે વાતાવરણમાં એનું વિઘટન શક્ય બને છે એવું ફ્યુઅલ છે કે જે આપણી પાસે મળતા ડોમેસ્ટિકલ વેજીટેબલ ઓઇલ કે જે આપણે આપણા ઘર વપરાશમાં વાપરીએ છીએ તળવા માટેનું જે તેલ છે એ, એનિમલ ફેટ્સ અથવા તો રિસાયકલ્ડ રેસ્ટોરન્ટ ગ્રીસ કે જે આ બધા સ્ત્રોતમાંથી તમને ઇઝીલી અવેલેબલ છે. બાયોડીઝલ જે છે એ બાયોમાસ બેઝડ ડીઝલ અને ઓવરઓલ એડવાન્સ બાયોફ્યુઅલની જે રિક્વાયરમેન્ટ છે એ સંતોષી શકે છે અને એના માટે જ રિન્યુએબલ ફ્યુઅલના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરેલા છે. બાયોડીઝલ જે છે એ રિન્યુએબલ ડીઝલ કરતાં એક અલગ પ્રકારનું જ સ્વરૂપ છે. બાયોડીઝલ જે છે લિક્વિડમાં ફ્યુઅલ અવેલેબલ છે અને B100 મતલબ કે પ્યોર બાયોડીઝલ કે જેમાં ફક્ત ને ફક્ત સ્વદેશી સ્ત્રોત એટલે કે કુદરતી સ્ત્રોતથી બનાવવામાં આવતું ડીઝલ છે જેમાં ક્યાંય તમે બહારથી પેટ્રોલિયમ પ્રોડક્ટ એડ કરતા નથી. આ ચોખ્ખું બાયોડીઝલ જે છે એ અનબ્લેન્ડેડ ફોર્મમાં છે કે જેની અંદરમાં કશું મિશ્રણ કરવામાં આવતું નથી. પેટ્રોલિયમ ડીઝલ જે છે એની જગ્યાએ બાયોડીઝલ જે છે એ ફ્યુઅલ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં વાપરી શકાય છે. એટલે જે તમે ટ્રાન્સપોર્ટમાં જે એન્જિન વાપરો છો એમાં તમે બાયોડીઝલ વાપરી શકો છો. બાયોડીઝલનું પરફોર્મન્સ જે છે એ ઠંડા વાતાવરણમાં ડિપેન્ડ કરવામાં આવે છે કે એમાં કેટલા પ્રકારનું મિશ્રણ કરેલું છે, એ કયા સ્ટોકમાંથી એનું રો મટીરિયલ કયું છે અને એ પેટ્રોલિયમ ડીઝલની કેરેક્ટરિસ્ટિક કેવી છે એના આધારે એનું પરફોર્મન્સ નક્કી થઈ શકે છે.
ઇન જનરલ જો વાત કરવામાં આવે તો ભાઈ થોડાક ઓછા પ્રમાણમાં જો બ્લેન્ડિંગ કરવામાં આવે તો બાયોડીઝલનું પરફોર્મન્સ ઠંડા વાતાવરણમાં પણ ખૂબ જ સારું મળી શકે છે, કારણ કે નોર્મલ ડીઝલ જે છે એ ઠંડા વાતાવરણમાં પણ ચાલી શકે છે. તો ઓછા પ્રમાણમાં તમે બ્લેન્ડિંગ મિશ્ર કરો તો તમે સારું એવું બાયોડીઝલ વાપરી શકો છો. ડીઝલ એન્જિન શરૂઆતમાં જે ડિઝાઇન કરવામાં આવ્યા હતા એ મિનરલ ઓઇલની મદદથી એ 1900ની સાલમાં પેરિસ એક્સપોઝિશન વખતે પીનટ ઓઇલ એટલે કે જે પેલું પીનટ ઓઇલ એટલે કે તમે જે આ સિંગતેલ કહો છો ને, સિંગતેલની મદદથી ચલાવવામાં આવેલું હતું. અને એ એવી એક હાઇલાઇટ હતી અથવા તો એક એવું અચીવમેન્ટ હતું, એક એવું લેન્ડમાર્ક હતું કે જેની મદદથી આપણે એવું કહી શકતા કે ભાઈ આપણે જે ખાવાવાળું જે તેલ છે એની અંદર બી એટલી તાકાત છે કે જે વેહિકલને ચલાવી શકે છે. તો એ અલ્ટરનેટિવ ફ્યુઅલનો સોર્સ ગણાતો હતો. ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી જે બાયોડીઝલની છે એ બદલાતી રહે છે કે એ કયા સોર્સમાંથી બને છે અને એની પ્રોડક્શનની મેથડ કઈ છે. જનરલી કયા પ્રકારના મિશ્રણમાંથી બાયોડીઝલ બનાવવામાં આવે છે, એનો સોર્સ કયો છે, એના આધારે નક્કી થશે કે એની ક્વોલિટી કેવી છે. ખૂબ જ ઊંચું બોઇલિંગ પોઈન્ટ અને ફ્લેશ પોઈન્ટ બાયોડીઝલ ધરાવે છે, જેની મદદથી તમે એને ઇઝીલી ગમે ત્યાં આગળ ટ્રાન્સપોર્ટ કરી શકો છો. બાયોડીઝલ જે છે એ પાણી કરતાં થોડું હલકું છે અને એના કરતાં અલગ લુબ્રિકેટિંગ પ્રોપર્ટીઝ એટલે કે પેલું ઓઇલની જે લુબ્રિકેશન હોય ને જે તમને સ્મૂથનેસ આપે કે જે ઘર્ષણની સામે રક્ષણ આપે એવું લુબ્રિકેશન ઓઇલની પ્રોપર્ટી ધરાવે છે. એની કેલોરીફિક વેલ્યુ એ લગભગ 9% ઓછી છે સ્ટાન્ડર્ડ ડીઝલ કરતાં, એટલે એની એફિશિયન્સી જે છે એ થોડીક ઓછી થઈ શકે છે. 10 ઓગસ્ટ 2015 સુધીમાં ગવર્મેન્ટે ડાયરેક્ટ સેલ ઓફ બાયોડીઝલ જે હતું વિધાઉટ બ્લેન્ડિંગ વિથ ડીઝલ ટુ બલ્ક કન્ઝ્યુમર સચ એઝ રેલવેઝ અને સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ સુધી જ મર્યાદિત રાખેલું હતું. 29/6/2017 પછી સરકારે બાયોડીઝલનું પ્રોડક્શન અથવા તો એનું વેચાણ બધાના માટે ફ્રી કરી દીધું. ગવર્મેન્ટ જે છે એના માટેની ચોક્કસ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલી હતી કે ભાઈ બાયોડીઝલના વેચાણ એના બ્લેન્ડિંગ મિશ્રણ માટે અથવા તો હાઈ સ્પીડ ડીઝલ ટ્રાન્સપોર્ટેશનના પર્પઝમાં વપરાય એના માટેની માર્ગદર્શિકા જે તૈયાર કરી હતી એ 30 એપ્રિલ 2019ના રોજ પબ્લિશ કરવામાં આવી હતી. આ નોટિફિકેશન જે સરકારે જાહેર કરેલું હતું એની અંદરમાં પરમિશન આપવામાં આવેલી હતી કે તમે B100 એટલે કે પ્યોર બાયોડીઝલનું વેચાણ કરી શકો છો અને કોઈ પણ પ્રકારનું મિક્સચર જે છે એ કોઈ પણ પ્રકારના ટકાવારીમાં કરો તો એની જાણ તમારે સરકારને જે પોલિસી સ્ટાન્ડર્ડ છે એના પ્રમાણમાં હોય તો એનું વેચાણ થઈ શકશે. બાયોડીઝલ જે છે એ ભારત દેશની અંદરમાં પ્રાઇમરીલી જોવા જઈએ તો આપણે પામ સ્ટીરેન ઓઇલ જે પામોલિન ઓઇલ જે કહીએ છીએ એની મદદથી જ આપણે ઉપયોગી થઈ શકે એવું બાયોડીઝલ બનાવતા હતા. પરંતુ પામ સ્ટીરેન ઓઇલની અંદરની ખપત પૂરી કરવા કારણ કે એ જ તેલ જે છે કે જે ખાવાના બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવતું હતું. તો સરકારે એવું કીધું કે ભાઈ તમારે જે બહારથી મંગાવવું પડતું હતું પામ તેલ, એ પામ તેલ બહારથી મંગાવવું એના કરતાં ડોમેસ્ટિકલી એટલે કે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય અથવા તો મળી શકે પ્રાપ્ત હોય એવું કુકિંગ ઓઇલ જે છે એનો ઉપયોગ રો મટીરિયલ તરીકે અથવા તો ફીડ સ્ટોક તરીકે કરીને બાયોડીઝલ બનાવવાનું. તો બાયોડીઝલનું પ્રોડક્શન હવે એક કરતાં વધારે પ્રકારના સ્ત્રોતની મદદથી થઈ શકે છે અને એની અંદરમાં આપણે ઘણી બધી પ્રગતિ સાધી લીધી છે અને ઘણી બધી મેથડોના આધારે તમે ડાયરેક્ટ યુઝ વેજીટેબલ ઓઇલ્સનો ડાયરેક્ટ યુઝ કરી શકો છો. એના આધારે તમે એડવાન્સ પ્રોસેસ જેમ કે ટ્રાન્સટરીફિકેશનનો યુઝ કરીને તમે વધારે સારું બાયોફ્યુઅલ બનાવી શકો છો કે જેની ઘટતા ઓછી કરી શકાય અને એની કમ્બશન પ્રોપર્ટીઝ એટલે કે એની બળતણ ક્ષમતાને અથવા તો જે એની લાક્ષણિકતાઓ છે એને વધારે સારી કરી શકાય. જોવા જઈએ તો નોંધપાત્ર રીતે બાયોડીઝલનું પ્રોડક્શન જે છે એની બાય પ્રોડક્ટમાં ગ્લિસરોલ બને છે. આ ગ્લિસરોલ જે છે એની પણ ઘણી બધી કોમર્શિયલ એપ્લિકેશન્સ છે કે જેમાંથી ગ્લિસરીન્સ જે છે એ વાપરવામાં છે. ગ્લિસરીન કે જે તમે નાટકોમાં એમાં જોવું હોય તો તમને કોઈને રડું ના આવતું હોય તો ગ્લિસરીનના જો 2 ટીપા આંખમાં પાડવામાં આવે તો તમારી આંખમાંથી ટપ 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 પાણી વહેવા લાગે. તો આ બધાનો યુઝ બી છે. એવી ઘણી બધી બીજી પ્રોડક્ટ છે કે જ્યાં આગળ ગ્લિસરોલ અથવા તો ગ્લિસરીન્સને એનો યુઝ થઈ શકે છે. બાયોડીઝલનો ફીડસ્ટોક તરીકે તમે
ચરબી છે એ વાપરી શકો છો, આવું કુકિંગ ઓઇલ છે એટલે કે તેલ વાપરી શકો છો. જે એવા બધા સ્ત્રોત છે કે જેને તમે વેસ્ટ તરીકે જવા દેતા હતા એની મદદથી તમે હવે બાયોડીઝલ બનાવી રહ્યા છો. તો એના લીધે એનો જે ફીડ સ્ટોક જે રો મટીરિયલ હતું એ તો દેશમાં અવેલેબલ જ છે. સાથે સાથે એના લીધે દેશની આવકમાં બી વધારો થઈ શકે ને આપણે બહારથી મંગાવવું પડતું ફ્યુઅલ ઓછું કરવું પડે. આપણે ઇન્ડિયા પાસે જોવા જઈએ તો ખાવા લાયક જે તેલ છે એટલે કે એડિબલ ઓઇલ્સ છે એની ખપત છે એ ઓછી કરવા માટે જ આપણે ફીડ સ્ટોક તરીકે બાયોડીઝલનું ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી પ્રોડક્શન થઈ શકે એના માટે આપણે નોન એડિબલ ઓઇલનો ઉપયોગ કરીએ છીએ કે જે ખાવા લાયક ના હોય એવા ઓઇલ કે જે અલગ અલગ પ્રાણીજન્ય ચરબીમાંથી બનતા હોય અથવા તો અલગ અલગ ખેતી લાયક પ્રોડક્ટમાંથી અથવા તો પાકમાંથી બનતા હોય કે જે ઉપયોગમાં સીધા લઈ શકાતા ન હોય. આના માટેની જે આપણી અવેરનેસ એટલે કે જે લોકોને આના વિશેની જાગૃતિ વધારે ને વધારે ફેલાવવામાં આવી તો જેથ્રોફા, પોંગામિયા એવા ટ્રી બોર્ન નોન એડિબલ ઓઇલ કે જે વનસ્પતિજન્ય ખાવા લાયક ના હોય તેવા તેલને આપણે ફીડ સ્ટોક એટલે કે રો મટીરિયલ તરીકે ઉપયોગ કરીને બાયોડીઝલનું પ્રોડક્શન કરી શકીએ છીએ. આની અંદરમાં એટલી બધી ઉત્સુકતા જોવા મળે છે કેમ કે આ એક એવા પ્લાન્ટ્સ છે કે જેની ખેતી લોકો કરી શકે છે અને ખેડૂત આ જે તેલીબિયા જે કહી શકાય જે ખાવા લાયક નથી એના મદદથી બાયોડીઝલ બનાવવામાં રો મટીરિયલ એટલે કે ફ્યુઅલનો ફીડ સ્ટોક પૂરો પાડે છે. તો એના બદમાં આ ખેતી માટે એને સારા એવા પૈસા મળી શકે છે, વળતર સારું મળી શકે છે. તો આપણા જે ગામડાના લોકો છે એને ત્યાં આગળમાં જે બધી વસ્તીને ધ્યાન પર લો અથવા તો ખેડૂતોને ધ્યાન પર લો તો એ લોકો વધારે સારા ઇકોનોમિક રિટર્ન્સ પ્રોડ્યુસ કરી શકે છે અને ખૂબ જ સારો સિસ્ટમેટિક ગ્રોથ બતાવી શકે છે. સાથે સાથે આ બધા જે ઝાડવા છે એની મદદથી જે બાયોડીઝલ બને છે તો એ ફ્યુચર માર્કેટની અંદરમાં એનર્જી પ્રોડક્શન માટે ઇન્ડિયાને નવા રિસોર્સિસ પૂરા પાડી શકે છે. રિપોર્ટ જોવામાં આવે તો ભાઈ પ્લાનિંગ કમિશન કે જે રૂરલ પ્લાનિંગ કમિશનનો રિપોર્ટ છે એ બતાવે છે કે ભાઈ જેથ્રોફા જે છે એને તમે ખેતરની બાઉન્ડ્રી ઉપર ચારે બાજુ અલગ અલગ અથવા તો એવી જગ્યા પર કે જ્યાં આગળ અનકલ્ટિવેટેડ લેન્ડ્સ કે જ્યાં આગળ તમે કશું જ વાવતા ન હતા એવી જગ્યા પર અથવા તો એવો તમારો જંગલ વિસ્તાર કે જેને તમે ડિગ્રેડ થયેલો છે તેવી જગ્યાઓ પર ખેતરની બાઉન્ડ્રીઓ ઉપર પ્રોટેક્ટિવ કવર અથવા તો પ્રોટેક્ટિવ બાઉન્ડ્રી તરીકે અને અનકલ્ટિવેટેડ લેન્ડ તરીકે જ્યાં આગળ હતું ત્યાં આગળ તમે આવા પ્લાન્ટને ગ્રો કરી શકો છો અથવા તો તમે ત્યાં વાવી શકો છો જેની મદદથી એ જે જમીન હતી એ તો વપરાશે જ સાથે સાથે આ જે તેલીબિયા બની રહ્યા છે તો એનાથી ખેડૂતોને અથવા તો જે વાવેતર જે કરે છે એ વ્યક્તિને સારું એવું વળતર મળી શકે છે. સાથે આવી જમીનો જેમ કે રેલવેની બાઉન્ડ્રી હોય, રેલવે ટ્રેકની આજુબાજુની બાઉન્ડ્રી, હાઈવેની આજુબાજુ કેનાલ્સ છે અથવા તો કમ્યુનિટી અને ગવર્મેન્ટના જે લેન્ડ્સ છે કે જ્યાં આગળ અનકલ્ટિવેટેડ લેન્ડ્સ પડી રહેલા છે ગામડાઓમાં ત્યાં આગળ આ પ્રકારના વાવેતર કરવામાં આવી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ જોવામાં આવે તો પંચાયતો પોતે આવા બધા જે જમીનો છે ત્યાં આગળનું યુઝ કરે છે ને એ જગ્યા ઉપર આવા બધા પ્લાન્ટ્સ નાખી રહ્યા છે. પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન એટલે કે પીઆરઆઈનું આની અંદરમાં જે ઇન્વોલ્વમેન્ટ છે એ નોંધપાત્ર છે કારણ કે એ લોકો જ લોકોને આ વસ્તુ વિશેની માર્ગદર્શિકા આપે છે, લોકોને આ માટેની જાગૃતિ આપે છે કે ભાઈ આ રીતે તમે બાયોડીઝલ અથવા તો બાયોફ્યુઅલ બનાવવા માટે ઉપયોગી એવું કાચો માલ અથવા તો રો મટીરિયલ પૂરો પાડી શકો છો. હવે આ કમ્યુનિટી લેન્ડ જે છે એ કમ્યુનિટી પર્પઝથી વાપરવામાં આવતા હોય તો એનું સુપરવિઝન જે કરવામાં આવે છે અથવા તો કે એની જે દેખભાળ કરવામાં છે પંચાયતી રાજના ઇન્સ્ટિટ્યુશનો કરે છે કે જેમાં ગ્રામ સભા એટલે કે વિલેજ એસેમ્બલીનો નોંધપાત્ર ભાગ હોય છે. એ લોકો આવા બેનિફિશિયરીઓ શોધે છે અથવા તો નક્કી કરે છે કે જે જેથ્રોફાનું કલ્ટિવેશન કરી શકે અને એ લોકો પોતાની એ ગરીબી છે એ ઓછું કરવા માટે આવા બધા પ્રોગ્રામમાં એ લોકોને સહાય આપી શકે છે. આ જેથ્રોફાના જે બિયા છે એ માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ અને એવી પ્રોડક્ટ છે કે જેના લીધે થઈને તમે યુઝફ્રુટ રિઝલ્ટ અથવા તો રાઇટ્સ જે છે કલેક્ટિંગ ઓફ જેથ્રોફા સીડ્સ એ શેડ્યુલ્ડ એરિયા એ એવા વિસ્તારોની અંદરમાં નક્કી કરેલા છે કે જે
ગવર્મેન્ટના પંચાયત એક્ટની અંદરમાં 1986-96 ની અંડરમાં કન્સિડર કરેલા હોય, એટલે કે નિયમોના આધારે ક્યાંય ભંગ થતો નથી. શરૂઆતની જે ઇનિશિયલ પરચેસ પ્રાઇસ છે બાયોડીઝલની, જે ઓઇલ માર્કેટિંગ કંપની છે, એ 25 રૂપિયા પ્રતિ લીટર છે. અને આ એક જ સરખી પ્રાઇસ ફિક્સ કરેલી છે ઓપરેશન 6 મહિના માટે. ત્યાર પછી જ તમે એની પ્રાઇસ બદલી શકો છો, એટલે કે એકવાર નક્કી થાય પછી 6 મહિના સુધી એ જ ભાવ આપવાનો હોય છે. રિસર્ચ અને ડેવલપમેન્ટના સ્ટડીઝ જે છે અને ફિલ્ડ ટ્રાયલ્સ જે છે એ ચાલતા રહે છે. હજીને વધારે સારામાં સારા તમે બાયોડીઝલ બનાવવાના કન્ટેન્ટ અથવા તો એના રો મટીરિયલની ઉપર આધાર રાખો અને સિસ્ટમેટિક મેનરમાં આની ઉપર રિસર્ચ કરીને કોઓર્ડિનેશન કરવામાં આવે છે. અને વધારે સારું R&D ડિવિઝન જે છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું, એનો ટાર્ગેટ છે કે ભવિષ્યમાં 2025 સુધીમાં ડીઝલની અંદરમાં 20%નું બ્લેન્ડિંગ કરીને બાયોડીઝલ બનાવવામાં આવે. એના માટે પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન PCR ની જે પોલિસી છે એની સાથે મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ અને સ્ટેટ ગવર્મેન્ટ ભેગા થઈને લોકોની અંદરમાં જનજાગૃતિ માટેના કાર્યક્રમો કરે છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર જેથ્રોફાના છોડ વાવવા માટે જરૂરી એવા તેલીબિયા પૂરા પાડે છે. એમાંથી ઓઇલ કાઢવા માટેના પ્રોડક્શન માટેની બાયોડીઝલ બનાવતી રિફાઇનરી બનાવવા માટે પણ પોતાના ફંડિંગ આપી રહ્યા છે. હવે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન જે છે એના કન્સલ્ટેશનમાં નેશનલ ઓઇલ સીડ્સ અને વેજીટેબલ ઓઇલ્સ ડેવલપમેન્ટ બોર્ડ ભેગા થાય, સાથે મિનિસ્ટ્રી ઓફ બાયોટેકનોલોજી અને નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ બધા ભેગા થઈને એક કાર્યક્રમ બનાવે છે અથવા તો એક નક્કી કરે છે પ્રોગ્રામ, જેની અંડરમાં એ લોકોએ સારામાં સારી ક્વોલિટીના બિયા, એની અંદરથી સારામાં સારી ક્વોલિટીનું તેલ નીકળી શકે એવા ઝાડ ઇન્ક્લુડિંગ જેથ્રોફા, પછી પ્રિપેર અને કન્સોલિડેટ પ્લાન્સ ફોર ધી આની ખેતીને વધારે સારી બનાવવા માટે જે બી જરૂરિયાતની વસ્તુઓ છે એ બધી જ પૂરી પાડવા માટે જ આ લોકો એક માળખું તૈયાર કરે છે. આનું જે ઇમ્પ્લિમેન્ટેશનનો જે પ્રોગ્રેસ છે એ બાયોડીઝલની પરચેસ પોલિસીના આધારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નક્કી કરીને મોનિટર કરે છે કે કેટલી માત્રામાં કયા ડીઝલમાં શું મિક્સ કરી શકાય અથવા તો કયા પેટ્રોલિયમ પ્રોડક્ટમાં શું મિક્સ કરી શકાય, એ પ્રમાણે બ્લેન્ડેડ પેટ્રોલ અથવા તો બ્લેન્ડેડ ડીઝલ વેચાણ કરી શકાય, જેથી કરીને વાતાવરણને થતું નુકસાન ઘટાડી શકાય અને સાથે સાથે વધારે દેશને સ્વાવલંબન બનાવવા માટેની પોલિસી નક્કી કરી શકાય. પેટ્રોલિયમ પોલિસી એન્ડ એનાલિસિસ સેલ અને PPACનો જે રિપોર્ટ છે દર વર્ષે અથવા તો સમયાંતરે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસને મોકલવામાં આવે છે. જો બાયોડીઝલની એક્સટ્રેક્શનની જે આ પ્રોસેસ છે એ જો જોવી હોય તો સૌથી પહેલા જો તમે જોતા હોય તો યલો ગ્રીઝ અને મેથેનોલને ભેગા કરીને એની એસ્ટરીફિકેશન પ્રોસેસ થાય, જેમાંથી ગ્લિસરીન વેસ્ટ બને છે અને એમાંથી પછી વેજીટેબલ ઓઇલ છૂટો પડે છે. વેજીટેબલ ઓઇલ અને મિથેનોલ ભેગા થઈને ટ્રાન્સટેરિફિકેશન પ્રોસેસના અંડરમાં ક્રૂડ ગ્લિસરીન બહાર નીકળે છે અને ક્રૂડ બાયોડીઝલ બહાર પડે છે, જેને વોશિંગ એન્ડ ડ્રાઇંગ કરીને પ્યોર બાયોડીઝલ વાપરવામાં આવે છે અથવા તો મેળવવામાં આવે છે. એની બાય પ્રોડક્ટ તરીકે ગ્લિસરીન બહાર નીકળે છે. ગ્લિસરીન પોતાની બી એક અલગ ઓળખ છે અથવા તો એક અલગ એપ્લિકેશન છે. બાયોડીઝલનો ઉપયોગ કરીને તમે રિન્યુએબલ એનર્જી રિસોર્સનો ઉપયોગ કરીને વાતાવરણમાં થતું CO2 નું ઉત્સર્જન ઘટાડી શકો છો અને વાતાવરણને વધારે સારું ઉપયોગી રહી શકે અથવા તો સ્વચ્છ રહી શકે, લોકોને સારી જિંદગી મળી શકે, એના માટેનો એક આ પ્રયત્ન છે. બાયોડીઝલની આગળ વાત કરવામાં આવે તો એનું પ્રોડક્શન કોસ્ટ જે છે નોર્મલ કન્વેન્શનલ ફોસિલ ફ્યુઅલ વાળા ડીઝલ કરતાં લગભગ અડધો છે. એની અંદરમાં સલ્ફર જેવા કન્ટેન્ટ બહાર વાતાવરણમાં ઉત્સર્જિત થતા નથી અને એપ્રોક્સિમેટલી 10% જેટલો ઓક્સિજન વાતાવરણમાં છૂટો પડે છે. બીજું કે એને કન્વેન્શનલ સ્ટોરેજ ટેન્ક અને સિમિલર ડિસ્પેન્સિંગ સેન્ટરની અંદરમાં જ્યાં આગળ તમે કન્વેન્શનલ ફ્યુઅલ સાચવો છો એવી જ રીતે સાચવી શકાય છે. બાયોડીઝલ જે છે ઇમ્પોર્ટેડ પામ સ્ટેરિન ઓઇલમાંથી અત્યારે જે બહારથી આપણે ઇમ્પોર્ટ કરે છે એમાંથી બનાવવામાં આવે છે, પણ એની જગ્યા ઉપર વપરાયેલું કુકિંગ ઓઇલ તમે વાપરી શકો છો અને એના ફીડસ્ટોક એટલે કે રો મટીરિયલ તરીકે તમે બાયોડીઝલનો ઉપયોગ વધારી શકો છો. આ કુકિંગ ઓઇલનો ફીડસ્ટોક વધારવો હોય તો એ તમને ક્યાંથી મળી શકે? તો કે ભાઈ હોટેલ્સ છે, રેસ્ટોરન્ટ છે, કેન્ટીન છે ને બીજા અલગ અલગ રિસોર્સિસમાંથી તમે આ કુકિંગ ઓઇલને ભેગું કરી શકો છો, જેને રો મટીરિયલ તરીકે અથવા તો પ્રોસેસ કરીને તમે બાયોડીઝલ બનાવી શકો છો. પામ ઓઇલ જે છે એ ખાવા લાયક તેલ છે.
એડિબલ ઓઇલ છે, જેની મદદથી તમે પામ ટ્રીઝના ફ્રૂટ્સમાંથી એને બનાવો છો. સ્ટીરિંગ જે છે એ પ્રોડ્યુસ ફ્રોમ વેજીટેબલ ઓઇલ યુઝ્યુઅલી મેડ ફ્રોમ પામ ઓઇલ ઓર સનફ્લાવર ઓઇલ. જે બાયોડીઝલ બનાવવા માટે જે તમને કીધું કે ભાઈ બાયોડીઝલ માટે જે આ જેથ્રોફાના સીડ્સ વાપરવામાં આવે છે, આ એ છે. જો આ ખાવાલાયક તેલ નથી હોતું. નીટ બાયોડીઝલ ઇઝ ઓલ્સો નોન એઝ B100. B100 એટલે ચોખ્ખું બાયોડીઝલ કે જેની અંદરમાં કોઈ પણ પ્રકારનું પેટ્રોલિયમ પ્રોડક્ટનું ફ્યુઅલ ઇન્વોલ્વ કરવામાં આવતું નથી. B સ્ટેન્ડ્સ ફોર ધી પર્સન્ટેજ ઓફ બાયોડીઝલ ઇન ફ્યુઅલ. B5 જે છે કોમન બાયોડીઝલને બ્લેન્ડ કરીને અપ્રૂવ કરવામાં આવે છે વર્ચ્યુઅલી, જેથી કરીને તમે એન્જિન મેન્યુફેક્ચરર્સ એનો ઉપયોગ કરી શકે. એમાં B5 મીન્સ 5% ફ્યુઅલ બાયોડીઝલ છે અને 95% પેટ્રોલિયમ ડીઝલ છે. B20 મતલબ 20% બાયોડીઝલ એન્ડ 80% પેટ્રોલિયમ ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે, જે અત્યારના કેસમાં ખૂબ જ ઉપયોગી છે, બિકમિંગ વેરી પોપ્યુલર. અને એન્જિન વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપનીએ આના બ્લેન્ડિંગને અપ્રુવલ પણ આપેલું છે ને એના જરૂરિયાતના એન્જિન મોડિફિકેશન કરેલા છે. જો આ કેવી રીતે જેથ્રોફા ઓઇલ જે છે, જેથ્રોફાના સીડ્સ છે, આ પ્લાન્ટ્સ છે. આ પ્લાન્ટ્સની અંદરમાંથી તમે સીડ્સને તેમાંથી પાછા ઓઇલ બનાવો છો, એની પ્રોસેસ છે. આ આખી ક્લોઝ લૂપ સાયકલ છે. બાયોડીઝલ જે છે એના ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કયા કયા છે? તો એક તો રિન્યુએબલ એન્ડ સસ્ટેનેબલ છે, બાયોડિગ્રેડેબલ છે અને નોન ટોક્સિક ફ્યુઅલ છે. એનાથી જે એમિશન થાય છે એમાં નોંધપાત્ર ઘટાડો થાય છે કન્વેન્શનલ ડીઝલ ફ્યુઅલની સાપેક્ષે. ડીઝલ એન્જિન જે છે એના જેવા જ કોમ્પિટેબલ છે. એનું ફ્લેશ પોઈન્ટ ઊંચું છે, જેના લીધે એનું સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન સેફ છે. એની રોબસ્ટ એ સલ્ફરનો જે કન્ટેન્ટ વાતાવરણમાં જઈ રહ્યો છે એ ઘટાડે છે અને લુબ્રિકેશન પ્રોપર્ટી એની સારી છે. એનર્જી એફિશિયન્ટ છે અને પેટ્રોલિયમ ડીઝલની સાથે અલગ અલગ રેશિયોમાં મિક્સ કરીને વેચાણમાં ઉપયોગી છે, જેથી કરીને પરફોર્મન્સ, કોસ્ટ અને એમિશનનું બેલેન્સ જળવાઈ રહી શકે. લોકલ ઇકોનોમીઝને સપોર્ટ કરવા માટે બાયોડીઝલ ખૂબ જ અગત્યના છે. એડવાન્સ બાયોફ્યુઅલ્સની વાત કરવામાં આવે તો સેકન્ડ જનરેશન બાયોફ્યુઅલ્સ કે જેને આપણે એડવાન્સ બાયોફ્યુઅલ્સ કહીએ છીએ, આ બાયોફ્યુઅલ જે છે એ કોઈ પણ પ્રકારના ખાવા લાયક પ્રોડક્ટમાંથી અથવા તો એની અંદરથી બનાવવામાં આવતા નથી. એટલે કે નોન ફૂડ બાયોમાસમાંથી બનાવવામાં આવે છે, જેથી કરીને પ્લાન્ટ મટીરિયલ, એનિમલ વેસ્ટનો યુઝ કરીને આપણે આ ફ્યુઅલ બનાવી રહ્યા છે. હવે સેકન્ડ જનરેશન બાયોફ્યુઅલ જે છે એ અલગ અલગ ફીડ સ્ટોક, જેમ કે એવા ફીડ સ્ટોક કે જે ખાવા લાયક ન હોય, એટલે કે ઇનએડિબલ એનર્જી ક્રોપ્સ, જે તમને પેલા જેથ્રોફા ને તે બધા સીડ્સ કીધા એની વાત છે. કલ્ટિવેટેડ ઇનએડિબલ ઓઇલ્સ, એટલે કે એવા તેલ કે જે તમે ખાવા લાયક તેલ તરીકે ના વાપરતા હોય. એગ્રીકલ્ચરલ અને મ્યુનિસિપલ વેસ્ટની વાત કરો છો, વેસ્ટ ઓઇલ છે કે જે વપરાયેલું તેલ, જે તમને આગળ વાત કરીએ કે ભાઈ જે તમને રેસ્ટોરન્ટ્સમાંથી, હોટેલ્સમાંથી, કેન્ટીન્સમાંથી અથવા તો બીજા રિસોર્સિસમાંથી મળતું હોય. આલ્ગી એટલે કે તમારી લીલ અને ફૂગની જે વાત કરીએ, આ બધા અલગ અલગ રિસોર્સિસ છે કે જે ખાવા લાયક નથી અને એની અંદરથી અલગ અલગ ટેકનોલોજીના આધારે બાયોફ્યુઅલ કાઢવામાં આવે છે, જેને સેકન્ડ જનરેશન અથવા તો એડવાન્સ જનરેશન બાયોફ્યુઅલ્સ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ જનરેશન ફીડસ્ટોક તરીકે તમે લિગ્નોસેલ્યુલોસિક બાયોમાસ અથવા તો વુડી કોર્પ્સ, એટલે કે એવા સેલ્યુલોઝ કે જેની અંદરમાંથી તમારે આરામથી બાયોફ્યુઅલ એક્સટ્રેક્ટ કરી શકાતા હોય. એગ્રીકલ્ચર રેસિડ્યુ અથવા તો વેસ્ટ એઝ વેલ એઝ ડેડિકેટેડ નોન ફૂડ એનર્જી કોર્પ્સ કે જે ખાવામાં વાપરી શકાય ના હોય એવા, એના માટે ખૂબ જ ઓછી જગ્યામાં જોઈએ એવું મોટું પ્રોડક્શન થઈ શકે. હવે જે કહું છું લિગ્નોસેલ્યુલોસ્ટિક એથેનોલ, એ જે છે એની અંદરમાંથી સુગરના મોલેક્યુલ, એટલે કે જે ખાંડના જે તત્વો છે, સુગરના મોલેક્યુલને અલગ એક્સટ્રેક્ટ કરવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ્સમાંથી, અલગ અલગ ઉદ્દીપકો અથવા તો એન્ઝાઇમનો યુઝ કરીને, સ્ટીમ હીટિંગ પ્રોસેસનો યુઝ કરીને અથવા તો બીજી અલગ પ્રકારની પ્રી હીટ ટ્રીટમેન્ટ્સ કરીને છૂટા પાડવામાં આવે છે. હવે આ જે સુગરના તત્વો છૂટા પડે, જેને ફર્મેન્ટેડ કરીને એની અંદરથી ઇથેનોલ બનાવવામાં આવે છે અને એની મદદથી ફર્સ્ટ જનરેશન બાયો ઇથેનોલનું પ્રોડક્શન થઈ શકે છે. આની બાય પ્રોડક્ટ તરીકે તમને લિગ્નિન મળે છે અને લિગ્નિન કેન બી યુઝડ એઝ અ કાર્બન નેચરલ ફ્યુઅલ ટુ પ્રોડ્યુસ હીટ એન્ડ પાવર. એની મદદથી તમે ગરમી અને
પાવર પ્રોડ્યુસ કરી શકો છો અને પ્રોસેસિંગ પ્લાન્ટ અને પોસિબલી આજુબાજુના સરાઉન્ડિંગના વાતાવરણના ઘર અને બિઝનેસને તમે ઉર્જા આપી શકો છો. સેકન્ડ જનરેશન બાયોફ્યુઅલ જે છે એ નોન ફૂડ બાયોમાસ સોર્સિસ જેમ કે સેલ્યુલોઝિક ઇથેનોલ, ફિશર ટ્રોપ્સ બાયોફ્યુઅલ એટલે કે ભાઈ બાયોમાસ ટુ લિક્વિડની ટેકનિક્સ છે એની અંદરથી બાયોડીઝલ બનાવવા માટે આલ્ગી, જેથ્રોફા, કેમલિના અને બીજા અલગ નોન એડિબલ ઓઇલના રિસોર્સનો ઉપયોગ કરીને બાયોહાઇડ્રોજન અથવા તો બાયોમિથેનોલ અને બાયોડીએમઈ એટલે કે ડાયમિથાઇલ ઇથરની અંદરથી તમે બનાવી શકો છો સેકન્ડ જનરેશન બાયોફ્યુઅલ્સ. થર્ડ જનરેશન બાયોફ્યુઅલ જે છે એ આલ્ગી એટલે કે તમારી લીલમાંથી બનાવવામાં છે. દેખાય છે આલ્ગી જે તમારી લીલ બાજેલી હોય છે જેનો સિગ્નિફિકન્ટ એડવાન્ટેજ છે સેકન્ડ જનરેશન બાયોફ્યુઅલની સાપેક્ષે કેમ કે એને જમીનની જરૂરિયાત બહુ રહેતી નથી. ખૂબ જ ઓછા વિસ્તારમાં ખૂબ જ વધારે લીલ પ્રોડ્યુસ થઈ શકે છે. આલ્ગી જે છે એની અંદરમાંથી ઓઇલ બનાવવાની ક્ષમતા વધારે છે એટલે કે ખૂબ જ ઓછી જગ્યામાં ખૂબ જ વધારે પડતી લીલ પ્રોડ્યુસ થઈ શકે છે. એટલે જે જમીન માટેની જે લાર્જ લેન્ડ એરિયાની જરૂરિયાત છે એ ઓછી કરી શકાય છે અને બીજાની સાપેક્ષે એ ખૂબ જ કોમ્પિટિટિવ છે. Algae can produce up to 300 times more oil per hectare than crops like Jatropha and Camelina. એટલે કે જે તમે જેથ્રોફાના સીડ્સ વાવતા હોય તો એ 1 હેક્ટરમાં જેટલું વાવો છો એના કરતા વધારે એટલા જ હેક્ટરમાં વાવેલી લીલ દ્વારા 300 ગણું વધારે તેલ બની શકે છે. ડ્રોપ ઇન ફ્યુઅલ્સ એટલે કે બાયોફ્યુઅલ્સ એ એવા પ્રકારના ફ્યુઅલ્સ છે કે જે લિક્વિડ બાયોહાઇડ્રોકાર્બન્સ છે that are functionally equivalent to petroleum fuel કે જે પેટ્રોલિયમ ફ્યુઅલ જેવા જ છે અને એ નોર્મલ એક્ઝિસ્ટિંગ પેટ્રોલિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ફૂલ્લી કમ્પેટેબલ એટલે કે વાપરી શકાય એવા જ છે. આ ડ્રોપ ઇન ફ્યુઅલ્સ જે છે એ વેજીટેબલ ઓઇલ્સ, વપરાયેલા કુકિંગ ઓઇલ, એનિમલ ફેટ, આલ્ગી ઓઇલ્સ, એગ્રીકલ્ચરલ રેસિડ્યુ એટલે કે ખેતી લાયક જે તમારો કચરો વધ્યો હોય એ, જંગલની અંદરનો જે કચરો વધ્યો એટલે પેલા જે ઝાડપાન પડ્યા હોય એ, મ્યુનિસિપલનો સોલિડ વેસ્ટ હોય, એનર્જી ક્રોપ્સ હોય, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ વેસ્ટ ગેસીસ જે છે એ બધાની અંદરથી ભેગા કરીને ડ્રોપ ઇન ફ્યુઅલ્સ બનાવવામાં આવે છે. આ લિક્વિડ ફ્યુઅલ છે કે જે પ્યોર અથવા તો મિક્સ્ડ ફોર્મ્સની અંદરમાં એમએસ એટલે કે ભાઈ મોટર સ્પિરિટ કોમનલી એસોસિએટેડ વિથ ગેસોલિન એટલે કે પેટ્રોલિયમની સાથે એને મિક્સ કરેલા હોય, હાઈ સ્પીડ ડીઝલ હોઈ શકે છે અને જેટ ફ્યુઅલ તરીકે જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નક્કી કર્યા હોય એ પ્રમાણમાં કાં તો શુદ્ધ અથવા તો બ્લેન્ડેડ મિશ્રણના ફોર્મમાં બનાવી શકાય અથવા તો વેચી શકાય છે. વિધાઉટ ચેન્જિંગ ધી એન્જિન સિસ્ટમ એટલે કે એન્જિનની સિસ્ટમ બદલ્યા વગર તમે એને ડાયરેક્ટ કોઈ પણ વેહિકલ સિસ્ટમમાં વાપરી શકો છો અને કન્વેન્શનલ પેટ્રોલિયમ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે તમારી હોય એની એ જ એન્જિન સિસ્ટમ સાથે તમે આ બાયોફ્યુઅલ એટલે કે ડ્રોપ ઇન ફ્યુઅલ્સનો યુઝ કરી શકો છો. હવે વાત કરવામાં આવે તો કે બાયો સીએનજીની તો કે ભાઈ ઓલ ધ લિવિંગ મેટર કે ભાઈ પૃથ્વી પર અવેલેબલ જેટલી બી જીવિત વસ્તુઓ છે એની અંદરમાંથી આ ગ્રોઈંગ પ્લાન્ટ્સ હોય જેમ કે આલ્ગી છે, ઝાડ છે, પાંદડા છે અને એનિમલ મેન્યોર બધાને ભેગા કરીને તમે બાયોમાસ બનાવો છો. વર્ષો સુધી વાત કરવામાં આવે તો બાયોમાસ જે છે એ આટલા વર્ષોથી યુઝ કરવામાં આવે છે અને ડાયરેક્ટ કમ્બશન અથવા તો એનારોમિક ડાયજેશનની મદદથી તમે બાયોમાસનું ઉર્જામાં રૂપાંતરણ કરો છો જેને આપણે બાયોગેસ પ્લાન્ટ અથવા તો ગોબર ગેસ પ્લાન્ટ કહેતા હતા, જેની મદદથી નાના નાના ગામડાઓની અંદરમાં સારા એવા પ્રમાણમાં ગેસ ઉત્પાદિત થઈ શકતો હતો અને આમાં આ બધા જે કચરા હોય છે જે જૈવ વિઘટનીય કચરાને ભેગો કરીને ઓક્સિજનની ગેરહાજરીમાં એની એક ટાંકામાં અથવા તો એક એવા ચેમ્બરમાં મૂકીને ટ્રાન્સફોર્મ કરવામાં આવે જેથી આ મિક્સચરમાંથી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ બને જેને આપણે ભેગા કરીને કહેતા હતા બાયોગેસ તરીકે કે ભાઈ મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું જે આ પ્રોડક્ટ બને છે જેને આપણે બાયોગેસ કહીએ છીએ. આવો પહેલો એક્સપેરિમેન્ટ બાયોગેસ પ્રોડક્શનનો 1939માં એસવી દેસાઈએ કર્યો હતો જે એનએરોબિક ડાયજેશનની શરૂઆત કરી હતી. એના એ પિતામહ કહેવાય. જ્યારે એમણે આવા મિક્સચરને ફરીથી પ્રોસેસ કર્યું, પ્યોરિફાઈ કર્યું અને કમ્પ્રેસ કર્યું ત્યારે બાયો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે બાયો સીએનજી બની ગયા જે તમારા નેચરલ સીએનજીની જેમ જ હતા જેની કમ્પોઝિશન અને બીજી પ્રોપર્ટીઝ હતી એ લગભગ સમાન હતી. તો
તો કે ભાઈ ફૂડ વેસ્ટ છે, એગ્રો વેસ્ટ છે, અથવા તો બીજા ઓર્ગેનિક વેસ્ટને ભેગા કરીને આપણે શું બનાવતા હતા? બાયોગેસ. બાયોગેસની પ્યોરિફિકેશન અને કમ્પ્રેશન પ્રોસેસ કરી એમાંથી બને છે બાયો સીએનજી. આ બાયો સીએનજી નો યુઝ કુકિંગમાં થઈ શકે છે, ઇન્ડસ્ટ્રીઝમાં થઈ શકે છે અને ઓટોમોટિવ સેક્ટરમાં પણ થઈ શકે છે. બાયો સીએનજી જે છે લગભગ 92 થી 98% મિથેન અને 2 થી 8% કાર્બન ડાયોક્સાઇડ ધરાવતું હોય છે. એની કેલોરીફિક વેલ્યુ લગભગ 52,000 કિલો જૂલ્સ પર કિલોગ્રામ છે, જે 167% વધારે છે બાયોગેસની સાપેક્ષે. આમાં ઉચ્ચ મિથેનનો જે પ્રમાણ છે અને એની કેલોરીફિક વેલ્યુ જે કમ્બાઈન કરવામાં આવે છે, લો ક્વોલિટી ઓફ મોઇસ્ચર, હાઇડ્રોજન સલ્ફાઇડ અને જે એની અંદરની જે અશુદ્ધિઓ છે, જેના લીધે બાયો સીએનજીને ખૂબ જ આદર્શ બનાવવામાં આવે છે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં અને પાવર જનરેશનના ક્ષેત્રમાં. આનું એમિશન લેવલ ખૂબ જ ઓછું હોવાના કારણે વાતાવરણમાં ઉત્સર્જિત થતા પ્રદૂષક ગેસો અથવા તો તત્વોનું પ્રમાણ ઓછું હોવાના કારણે એને વાતાવરણનું ફ્રેન્ડલી એટલે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ફ્યુઅલ બનાવવામાં અથવા તો ગણવામાં આવે છે. કમ્પ્રેસ્ડ બાયોગેસનું પ્રોડક્શન અલગ અલગ વિસ્તારોમાં ભારતની અંદરમાં અલગ અલગ સોર્સિસની મદદથી 62 મિલિયન ટન પર એનમ જેટલું થાય છે, જેને આપણે વધારી રહ્યા છે, જેની મદદથી બહારથી આયાત કરવું પડતું ક્રૂડ ઓઇલની ઇમ્પોર્ટમાં આપણે ઘટાડો કરી શકીએ. મિથેનોલનો ટ્રાન્સપોર્ટેશન ફ્યુઅલ તરીકેનો જો ઉપયોગ કરવામાં આવે તો ઇટ કેન બી એ ડાયરેક્ટ ઉપયોગી છે જ કે ભાઈ રિમોટ નેચરલ ગેસ અને બીજા વાતાવરણમાંથી જે આપણે કોલસો મળે છે, આ કોલસો જે દુનિયામાંથી મળે છે, તો કોલસાની જે બાય પ્રોડક્ટ છે તેમ અને બાયોમાસના રિસોર્સમાંથી તમને મિથેન મળી શકે છે. જે તમે આગળ વાત કરી, જો આ બાયોમાસ જે છે એ બાયોમાસની અંદરમાં તમે લખેલું છે કે ભાઈ એની અંદરમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે, જો દેખાય છે મિક્સચર ઓફ મિથેન, તો મિથેન તમને બાયોગેસમાંથી બી મળી શકે છે. એટલે આને પ્રોડ્યુસ કરવા માટે રેસિંગ વેહિકલ્સની અંદરમાં બહુ લાંબા સમયથી શરૂઆતમાં મિથેનોલ વાપરવામાં આવતું હતું અને એની વેલ્યુ ખૂબ જ સારી હતી, પાવર પ્રોડ્યુસિંગ પ્રોપર્ટીઝ એની સારી હતી અને સેફટી આસ્પેક્ટને ધ્યાન પર લઈને મિથેનોલ વાપરવામાં આવતા હતા, કેમ કે મિથેનોલ એ જલ્દીથી સળગતા નહોતા અને એની મદદથી ખૂબ જ ઓછી હીટ પ્રોડ્યુસ એટલે ઉત્સર્જિત કરતા હતા અને જ્યારે બી બળતા હતા ત્યારે કોઈ પણ પ્રકારના ધુમાડા ઉત્સર્જિત કરતા નહોતા અને એટલે ક્વિકેસ્ટ ડિસ્પ્લેસમેન્ટ અને લાર્જેસ્ટ ઇમ્પેક્ટ જો જોઈતી હોય એર ક્વોલિટીમાં તો મિથેનોલથી ચાલતા વેહિકલની ઉપર વધારે ભાર મૂકવો જરૂરી છે. યુએસમાં એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફ્લીટ ડેમોન્સ્ટ્રેશન ઓફ મિથેનોલ વેહિકલ્સ વખતે આ લોકોએ 15% એટલે બહુ જ સારામાં સારું આ લોકોએ રિઝલ્ટ પ્રાપ્ત કરેલું હતું, જેમાં એમાં જે ઉત્પન્ન થતા ધુમાડાની અંદરમાં ઘટાડો કરતા હતા, જેની સાથે 20% પાવરમાં વધારો થતો હતો અને એનર્જી એફિશિયન્સીમાં 15%નો વધારો મિથેનોલનો ઉપયોગ કરવામાં આવે જો ટ્રાન્સપોર્ટેશનમાં તો શક્ય બનતો હતો. બીજું જોવા જઈએ તો ભાઈ વેહિકલની રેન્જમાં ઘટાડો થતો હતો, કેમ કે આની જે ફ્યુઅલ ટેન્ક હતી એ ખાસી એવી મોટી રાખવી પડે, જેના લીધે મિથેનોલને વધારે સ્ટોરેજ કરવા માટે, કેમ કે એનાથી હીટિંગ પ્રોડ્યુસ જે થતું હતું એ ઓછું થતું હતું અને એનો જે સ્પાર્સ નંબર છે મિથેનોલનો રિફ્યુલિંગ ફેસિલિટીઝ માટેનો, એના લીધે મિથેનોલ વેહિકલ જે છે એ રેન્જની એક એન્ઝાયટી ઊભું કરે કે ભાઈ પતી જશે તો જે અત્યારે આપણે ઇલેક્ટ્રિક વેહિકલમાં જોઈ રહ્યા છે એ જ વસ્તુ આપણને મિથેનોલ સાથેના વેહિકલ પર જોવા મળી શકે. ડાયરેક્ટલી લેડ ટુ ડેવલપમેન્ટ ઓફ મિથેનોલ ફ્લેક્સિબલ ફ્યુઅલ વેહિકલ તરીકે જો એનો ઉપયોગ કરવામાં આવે તો મિથેનોલની સાથે સાથે ગેસોલિન બી બનાવી શકાય, તો સેમ ટેન્કમાં બંને મિક્સ કરી શકાય અને આલ્કોહોલ ફ્યુઅલ સેન્સર રાખીને એના કેટલા પ્રમાણમાં કયું ફ્યુઅલ અંદર જઈ શકે એ જો નક્કી કરવામાં આવે તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે. હવે એની અંદરમાં બી તમારે જે પ્રોબ્લેમ આવતો કે ભાઈ પતી જશે તો શું, તો એની જગ્યાએ આટલા ટકા મિથેનોલ આટલા ફ્યુઅલમાં જાય તો ચાલે, તો એના માટે જ આ સેન્સર લગાડવામાં આવતું હતું. પરંતુ આની અંદરમાં વેહિકલના એન્જિનમાં થોડા ઘણા અંશે ચેન્જ કરવા પડે અને જે ખર્ચો કરવામાં આવતો હોય એ ખર્ચો જો એ ઓપરેશનલ કોસ્ટમાં વસૂલ થઈ જતો હોય તો એ વાંધો આવે એમ નથી. રિસર્ચ અનુસાર એવું કહેવામાં આવે છે કે આ જે નાનો મોટો જે ખર્ચો કરવામાં આવે છે મોડિફિકેશનનો, એ અત્યારે આપણે જે ગાડીઓની અંદરમાં જે જરૂરી ના હોય એવી ઓપ્શનલ વસ્તુઓ લગાડવામાં જે ખર્ચો કરીએ છીએ એના કરતાં પણ ઓછો છે. તો આવા નાના મોટા ચેન્જીસ કરી શકાય અને મિથેનોલને ટ્રાન્સપોર્ટેશન ફ્યુઅલ તરીકે વાપરી શકાય એમ છે.
બીજું છે કે ભાઈ મિથેનોલ થી ચાલતા એફએફવીઝ એટલે કે જે વેહિકલ છે એની અંદરમાં તમારે ગેસોલિન એટલે કે પેટ્રોલિયમ પ્રોડક્ટને ભેગા કરવામાં અથવા તો સ્ટોરેજ કરવા માટે જે પેટ્રોલ ટેન્ક જે છે એના માટે તમારે એન્જિનમાં મોડિફિકેશન કરવા પડે, એના પાવર ગેઇન્સમાં એની એફિશિયન્સીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડે અને બીજા જે નાના મોટા ચેન્જીસ છે એ કરવા પડે છે. એ એવા રીતે કરવા પડે જેથી કરીને વાતાવરણમાં ઉત્સર્જિત થતા ગેસોલિનની સાથે જે ધુમાડા છે એ બધાનું કંટ્રોલ મળી શકે. સાથે સાથે પેરેલલની અંદરમાં અમેરિકાની અંદરમાં આ ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ જોવામાં આવતું હતું કે જેની અંદરમાં મિથેનોલને ફ્યુઅલ સ્પેસિફિકેશન નક્કી કરવામાં આવ્યા અને કયા પ્રકારના વેહિકલમાં કેટલું મિશ્રણ કરી શકાય જેથી કરીને એકદમ ઠંડા વિસ્તારમાં બી કોલ્ડ સ્ટાર્ટ અચીવ કરી શકાય અને વિઝિબિલિટી એની ઇમ્પ્રૂવ કરી શકાય. કેમ કે મિથેનોલ બળે ત્યારે કોઈ ધુમાડો થતો નથી, તો પેટ્રોલિયમ પ્રોડક્ટ એમાં મિક્સ થાય તો એનાથી ધુમાડો મળી શકે, તો તમને ખબર પડે કે અચ્છા ફ્યુઅલ બળી રહ્યું છે, નહીં તો એની ફ્લેમ્સ દેખાય નહીં. એની અંદર એવું નક્કી કરવામાં આવે કે ભાઈ 85% મિથેનોલની અંદરમાં 15% ગેસોલિનને મિક્સ કરવામાં આવે તો M85 ગ્રેડનું મિથેનોલ ટ્રાન્સપોર્ટેશન ફ્યુઅલ ઉપયોગમાં લઈ શકાય છે. અને આ પ્રકારનું ફ્યુઅલ જે છે એ રિટેલ સર્વિસ સ્ટેશનમાં પેટ્રોલિયમ જે પેલી ટેન્ક હોય એના જે મોટા સ્ટોરેજ એમાં અથવા તો પાઇપિંગથી અથવા તો ડિસ્પેન્સરમાં ડાયરેક્ટ વાપરી શકાશે. ડ્રાય બ્રેક, સ્પીલ ફ્રી ડિસ્પેન્સિંગ નોઝલ્સ એ બધાનો ઉપયોગ કરીને તમે મિથેનોલની જે સેફટી પ્રોપર્ટી છે અથવા તો હ્યુમનનો કોન્ટેક્ટ કન્સર્ન્સ જે છે એના સેફટીને લઈને એ ઘટાડી શકો છો. કારણ કે મિથેનોલની સાથે ઘણા બધા એક્સિડન્ટ્સ બી થયેલા છે. કેમ કે એ બળતો હોય તો એની કોઈ ફ્લેમ દેખાય ના, તો એ આગ જ દેખાતી ના હોય તો તમે એનાથી બચી કેવી રીતે શકો? એ બચવા માટે થઈને આ વ્યવસ્થા કરી શકાય. એટલા માટે આ સેફટીના કન્સર્નને એ લોકોએ ઇમ્પ્લિમેન્ટ કરવા અથવા તો ધ્યાને લેવા માટે આપ્યો છે પોઈન્ટ. ડાયમિથાઇલ ઇથર જે છે એ મેથોક્સીમેથેન છે, એટલે કે એની અંદરમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડની મદદથી તમે જોવા જાઓ તો એ છે CH3OCH3, એટલે કે આને એવું કે C2H6O કે જે એક પ્રકારનું ઇથેનોલ જ છે. આ એક સિમ્પલ પ્રકારનું ઇથર છે કે જેની અંદરમાં કલરલેસ ગેસ હોય છે અને યુઝફુલ છે પ્રિકર્સર ટુ અધર ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. બીજાની સાપેક્ષે ઘણું સરળ છે, જેનાથી કોઈ એરોસોલ પ્રોપલન્ટ જે છે જે અત્યારે વાપરવામાં આવે છે અલગ અલગ ફ્યુઅલ એપ્લિકેશન્સની અંદરમાં અલગ અલગ પ્રમાણમાં. મિથેનોલ જે છે એ સિન્થેસિસ ગેસ એટલે કે સિનગેસમાંથી બનાવવામાં આવે છે. બીજા પોસિબલ ઇમ્પ્રુવમેન્ટ્સ જે છે ડ્યુઅલ કેટાલિસ સિસ્ટમ, જેના લીધે બેઉ કે મિથેનોલ સિન્થેસિસ અને ડિહાઇડ્રેશન અલગ અલગ પ્રોસેસ થઈ શકે છે અથવા તો બંને કમ્બાઇન બી થઈ શકે છે. તો એના માટે વિથ નો મિથેલ આઇસોલેશન એન્ડ પ્યોરિફિકેશન એક જ સાથે સેમ યુનિટમાં થઈ શકે એવી વ્યવસ્થા પણ ગોઠવી શકાશે. 1 સ્ટેપ અથવા તો 2 સ્ટેપ પ્રોસેસ બંને જે ઉપર કીધી એ પ્રમાણે એક સાથે બી કરી શકાય અથવા છૂટી છૂટી બી કરી શકાય. જે 2 સ્ટેપ પ્રોસેસ છે એ રિલેટિવલી સિમ્પલ અને સ્ટાર્ટઅપ કોસ્ટ એની ઘણી ઓછી છે. 1 સ્ટેપ લિક્વિડ ફેઝ પ્રોસેસ જે છે એ અત્યારે ડેવલપમેન્ટ સ્ટેજ ઉપર છે. ઇટ કેન ઓલ્સો બી મેડ ફ્રોમ બાયોગેસમાંથી બી આ ડાયમિથાઇલ ઇથર બનાવવામાં આવે છે અથવા તો મિથેનની અંદરમાં એનિમલ ફૂડ અથવા તો એગ્રીકલ્ચરલ વેસ્ટ અને શેલ ગેસ અથવા તો નેચરલ ગેસને મિક્સ કરીને બી તમે ડાયમિથાઇલ ઇથર બનાવી શકો છો. પોટેન્શિયલી મેજર યુઝ ઓફ ડાયમિથાઇલ ઇથર ઇઝ a substitute of propane in LPG fuel. જે હાઉસહોલ્ડ એટલે કે ઘર વપરાશમાં જે તમારો ગેસનો સિલિન્ડર આવે છે એમાં અથવા તો ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં વાપરી શકાય. એક પ્રોમિસિંગ ફ્યુઅલ તરીકે ડીઝલ એન્જિન અથવા તો ગેસ ટર્બાઇનની સાથે તમે ડાયમિથાઇલ ઇથરનો ઉપયોગ કરી શકો છો. ડીઝલ એન્જિન કે જેની અંદરમાં ખૂબ જ સારી એવા એડવાન્ટેજીસ એટલે કે ફાયદાઓ જોવા મળે છે, કેમ કે આનો C10 નંબર ખૂબ જ ઊંચો છે જે તમારા બીજા ડીઝલ ફ્યુઅલ કરતાં વધારે છે. કેમ કે નોર્મલ ડીઝલ જે છે એનો C10 નંબર 40 થી 53 છે, જ્યારે ડાયમિથાઇલ ઇથરનો આ જે ઇથર છે એનો C10 નંબર 55 છે. એટલે કે ભાઈ નાના મોટા મોડિફિકેશન કરીને ડીઝલ એન્જિનને તમે ડાયમિથાઇલ ઇથર પ્રમાણના ફ્યુઅલ પર ચાલી શકાય એવા એન્જિનમાં કન્વર્ટ કરી શકો છો. આ પ્રકારની સિમ્પ્લિસિટી જે છે એનાથી કાર્બનની જે ચેઇન હોય છે જેના લીધે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડનું એમિશન થાય છે અથવા તો પર્ટિક્યુલેટ મેટર કે જે નોંધપાત્ર રીતે જે તમને તકલીફ કરી શકે એવા તત્વોનું જે ઉત્સર્જન થાય છે કમ્બશનના આધારે એ ઘટાડી શકાય છે.
અને આ જ બધા કારણના લીધે અથવા તો સલ્ફર ફ્રી ડાયમિથાઇલ ઇથરના લીધે જ આપણે સારા એવા એમિશનના જે રેગ્યુલેશન્સ જે અત્યારે ચાલી રહ્યા છે, જે અત્યારે આપણે BS6 ટાઈપના એન્જિન વાપરીએ છીએ, એ છે યુરો 5, US 2010 અને જાપાન 2009. આ બધાના જે રેગ્યુલેશન છે એમિશનના, એને ઘટાડવા માટે આવા બાયોફ્યુઅલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ભવિષ્યની અંદરમાં ભારત જેવા દેશમાં પણ આ જ પ્રકારના બાયોફ્યુઅલ પર ચાલતા વ્હીકલ્સ આવશે. ડાયમિથાઇલ ઇથર જે છે એ રેફ્રિજરન્ટ તરીકે આશરે રેફ્રિજરન્ટ ડેઝિગ્નેશનમાં RE170 માં વાપરી શકાય છે. રેફ્રિજરેટર બ્લેન્ડ્સ તરીકે અમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, બ્યુટેન અને પ્રોપેનમાં વાપરી શકાશે. ડાયમિથાઇલ ઇથર જે છે એ દુનિયાનો સૌથી પહેલો રેફ્રિજરન્ટ જ છે. અધર એટલે કે બીજા આલ્કલી એથર્સની સાપેક્ષે ડાયમિથાઇલ ઇથર જે છે એનું ઓક્સિડેશનની પ્રોપર્ટી વધારે સારી છે, એનો ઓપોઝ કરે છે. ડાયમિથાઇલ ઇથર ઇઝ ઓલ્સો રિલેટિવલી નોન ટેક્સિક એટલે કે ઝેરી વાયુ નથી અને હાઈલી ઇન્ફ્લેમેબલ હોવાના લીધે વધારે ઉપયોગમાં લઈ શકાશે. જો આ કેવી પ્રોસેસ છે આખી, તો નેચરલ ગેસની અંદરમાં ઓટોથર્મલ રિફોર્મર તરીકે તમે જુઓ તો O2 + CO2 મિક્સ કરીને ગરમી આપવામાં આવે. તો આ પ્રોસેસના અંતે તમે અહીંયા પહોંચો છો. કોલનો જે બાયોમાસ છે એની પ્રી હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે અને એમાં પાણી ઉમેરવામાં આવે તો એક બને છે સોલિડ વેસ્ટ, બીજો બને છે ગેસિફિકેશન પ્રોસેસ, જેની અંદરમાં એર અથવા તો ઓક્સિજન અથવા તો સ્ટીમ આપવામાં આવે તો એનાથી એશ એટલે કે તમારી રાખોડી બને છે અને બીજું જાય છે ગેસ ક્લિનિંગ પ્લસ ગેસ પ્રોસેસિંગમાં. જે ગેસ બને છે એની અંદરમાં જો હીટ આપવામાં આવે તો એનાથી સોલિડ અથવા તો ગેસિયસ વેસ્ટ પ્રોડ્યુસ થાય છે અને સાથે DME સિન્થેસિસ પ્રોસેસ માટે ડાયમિથાઇલ ઇથર બને છે. એને જ્યારે સ્ટીમ આપવામાં આવે તો એનાથી સેપરેશન અને પ્યોરિફિકેશન મેથડથી પ્યોર ડાયમિથાઇલ ઇથર બને છે અને સાથે મિથેનોલ કન્ટેન્ટ બહાર નીકળે છે. આ દેખાય છે MEOH મિથેનોલ એ બહાર નીકળે છે. આ થોડા રેફરન્સીસ છે જે આ PPT બનાવવા માટે વપરાવામાં આવેલા છે. તો હોપ કે તમને આની અંદરથી ઘણું જાણવા મળશે. આ રેફરન્સીસનો યુઝ કરીને તમે તમારી રીતે સારી એવી મહેનત કરી શકો છો, જેથી કરીને તમને ભવિષ્યમાં સારું નોલેજ મળી શકે અને તમે પરીક્ષામાં સારું લખી શકો.